ખૂબ સુંદર આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીના સરસ મજાના દર્શન થઈ રહ્યા છે. એમના ચરણમાં વંદન કરીએ. ભગવાનના શાશ્વત ભક્ત અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રકાશ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજીને વંદન કરીને શરૂઆત કરીએ આજના આ સેશનની એક નિવેદન સાથે. લેવલ 2 ના રૂપમાં જે આપણે આ જ્ઞાન યજ્ઞમાં પ્રવેશ કરી ચુક્યા છીએ અને કાલથી આપણે સેકન્ડ મોડ્યુલ ઓફ ભગવદ ગીતા એટલે કે ભક્તિ યોગના ચેપ્ટરમાં પ્રવેશ કર્યો છે અને આજે 7મા અધ્યાયને પાર્ટ 2 ના રૂપમાં ભણવા જઈ રહ્યા છે. તો આ દિવ્ય જ્ઞાન સારી રીતે સમજી શકાય અને આપણા જીવનમાં એને આત્મસાત કરી શકાય એવી ભાવના સાથે આપણે સૌ મળીને પ્રવેશ કરીએ મંગલાચરણની પ્રાર્થના માટે. બધાને વિનંતી છે પોતપોતાની જગ્યાએથી મ્યુટ રહીને મારી સાથે આ દિવ્ય પ્રાર્થના કરશે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवंश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजना सहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्रीविशाखान्वितंश. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की चलो साथ में मैंने जय करो. श्री श्री राधा गोविंद भगवान की जय गौर निताई की जय जय महादेव की जय जय जगत गुरु श्रीला प्रभुपाद की जय ग्रंथराज श्रीमद् भागवतम भगवत गीता की जय सदगुरुदेव की जय सभी श्रोताओं की जय जय आज के आनंद की जय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. અને હરિરામ બધા માટે છે એટલે બધા સાથે મળીને હાથ ઊંચા કરીએ. હરે કૃષ્ણ હરે कृष्ण कृष्ण हरे हरे હરે हरे राम हरे राम 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 हरे हरे. हरे हरे कृष्ण माताजी दंडवत प्रणाम. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. ચલો બધાને વિનંતી છે કે શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પોતાની હાજરી પુરાવી દો. હરે કૃષ્ણ हरे कृष्ण माताजी. हरे कृष्ण હરે કૃષ્ણ. हरे कृष्ण અટેન્ડન્સ લેવાઈ રહી છે બધાની શ્રી રાધા ગોવિંદ ટેમ્પલમાં. આમ નથી લેવાઈ રહી પણ આપણી તમારો અટેન્ટિવનેસ જે છે એ શ્રી રાધા ગોવિંદજી જોઈ રહ્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ આજે ફરીથી જોડાવા માટે. 7મા અધ્યાયમાં આપણે મળી રહ્યા છે અને પાર્ટ 2 ના રૂપમાં. તો ગઈકાલે આપણે પાર્ટ 1 ના રૂપમાં ભણી આવ્યા 7મો અધ્યાય. એની પહેલા ચર્ચા કરીશું, શોર્ટમાં ક્વિક રિવાઇઝ કરીશું. તો બધાને વિનંતી છે એક એક મુદ્દો ફટાફટ જણાવી દો જેના લીધે આપણે સમયસર આપણા આજના વર્ગની શરૂઆત થઈ શકે. હરે કૃષ્ણ. ગઈકાલે જે આપણે ભણીને આવ્યા એક એક મુદ્દો જણાવવા વિનંતી છે.
વોઇસ મારું ક્લિયર છે ને? ઓડિયો વિડિયો? હા ક્લિયર છે માતાજી. જી યસ હા માતાજી, બધું બરોબર છે. જી જી ધન્યવાદ, થેન્ક યુ. ચલો, જીવ જાગો. ગઈકાલે જે ભણીને આવ્યા છીએ આપણને એક એક મુદ્દો જણાવવાનો છે. પરાશક્તિ અપરાશક્તિ માતાજી. અતરંગ શક્તિ બહિરંગ તટસ્થ. જી હા, તો કોણ છે પછી અપરાશક્તિ? કોણ છે ને પરાશક્તિ કોણ છે? પરા એટલે ભૌતિક જીવો, 84 લાખ યોનિઓ. અને અપરા એટલે ભગવાન વચ્ચે જે આપણે કરીએ ઈ. અપરા એટલે કઈ શક્તિ? એટલે ભગવાન જોડે, ભગવાનમાં આપણે પ્રસાદ બનાવીએ માતાજી, અને ભોગ ધરીએ અને આપણે પ્રસાદ તરીકે ખાઈએ, જમીએ, એટલે તેને અપરાશક્તિ કહેવાય. નહીં 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 માતાજી, થોડું કન્ફ્યુઝન છે તમારું, તો કરેક્શન નાનકડું એવું કરીશ અહીંયા. ચલો, કોણ ઉમેરવા ઈચ્છે છે? અપરાશક્તિ એટલે શું એ જણાવો પહેલું. હરે કૃષ્ણ. અપરાશક્તિ એટલે કઈ શક્તિ? હરે કૃષ્ણ માતાજી, બધાના હેન્ડ રેઝ છે એવું છે. મને નથી દેખાયું સ્ક્રીનમાં, તમે કહી દો ને માતાજી નામ. હરે કૃષ્ણ હા માતાજી. અપરાશક્તિ એટલે 8 તત્વોની બનેલી છે. ભૌતિક, હા અગ્નિ, જળ, વાયુ, આકાશ, પૃથ્વી, અને મન, બુદ્ધિ અને અહંકાર. અને હા પરાશક્તિ જીવ પ્રકૃતિ, જીવોની બનેલી છે. જી, ખૂબ ખૂબ ધન્યવાદ જયેન્દ્ર પ્રભુજી. ઉર્વી માતાજી, હરે કૃષ્ણ, કઈ એડ કરવું છે? ના માતાજી. પછી અતરંગ શક્તિ, બહિરંગ શક્તિ અને તટસ્થ. આપણે કઈ શક્તિ છે આ ત્રણ માંથી? તટસ્થ ને માતા ઈ હા વાત. હા, તો અંતરંગ કઈ છે ને બહિરંગ કઈ છે? અતરંગ રાધા રાણી શક્તિ, યોગ માયા. હમ અને બહિરંગ ખબર નથી. બહિરંગ એટલે માતાજી બહિરંગ બી એ જ આવે ને? અત્યારે બહિરંગ એટલે અપરાશક્તિ, એટલે જે પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ છે એ જ હા હા, બહિરંગ. હા જી મેમ. ઓકે મેમ. હા, તો બે પ્રકારની મુખ્ય શક્તિનું વર્ણન થયું ગઈકાલના અધ્યાયમાં. તો અપરાશક્તિ એટલે, બધાને વિનંતી કરીશ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળો. અપરાશક્તિ એટલે ભૌતિક પ્રકૃતિ જેના દ્વારા શરીર બનેલું છે આપણું, અથવા તો જે કંઈ પણ દેખાઈ રહ્યું છે. પંચ મહાભૂતને છોડીને આ જગતમાં, ભૌતિક જગતમાં કંઈક પણ દૃશ્યમાન આપણને નથી. જે કંઈ પણ વસ્તુ લઈ લો, કંઈક ને કંઈક પંચ મહાભૂતથી જ બનેલી છે આપણી આજુબાજુ. તો એ છે ભગવાનની અપરાશક્તિ. પંચ મહાભૂત, અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશ, એના દ્વારા આપણું આ ગ્રોસ બોડી, એટલે કે આ સ્થૂળ શરીર બનેલું છે. અને બીજું હોય છે, આપણે કાલ ચર્ચા પણ કરી કે એક એની સાથે હોય છે સૂક્ષ્મ શરીર. તો સૂક્ષ્મ શરીર જે બનેલું છે 3 તત્વથી, એ છે મન, બુદ્ધિ અને અહંકાર. અહંકાર. તો આ 3 અહંકાર. તત્વથી સૂક્ષ્મ શરીર બનેલું છે. તો આને સમજવા માટે એક ઉદાહરણ લીધું હતું, એ કયું હતું એ બતાવો. કયા ઉદાહરણ દ્વારા આપણે સમજતા હોય છે આ અપરા અને પરાશક્તિને? એક હિન્ટ આપી દઉં કે આપણે ક્લાસ કનેક્ટ કરતા હોય છે. પરાશક્તિ એટલે જીવોની બનેલી, એટલે બધા જીવાતમાં આવી ગયા. 84 લાખ જીવાતમાં એ બધા પરાશક્તિ છે. ને કાલે આપણે એ પણ ચર્ચા કરી ને કે પરાશક્તિ કેમ ચડિયાતી છે અપરાશક્તિ કરતા. બોલો બોલો બોલો, કયું ઉદાહરણ લીધું હતું અપરાશક્તિ ને પરાશક્તિને સમજવા માટે? હનુમાનજી નું ને માતાજી? કયું? હનુમાનજી. નહીં, કાર ઉદાહરણ. ને ડ્રાઈવર નું, કાર ને ડ્રાઈવર નું. મેં જે ઉદાહરણ કાલે આપ્યો એ કમ્પ્યુટરનો આપ્યો હતો મેં. કમ્પ્યુટરમાં ના બે ટર્મ્સ સાથે કયું હતું?
બોલ, અમારી ત્યાં ને મહારાષ્ટ્રમાં એક કહેવત છે કે પુઢે પાઠ અને માગે સપાટ. તો એવું નહીં કરતા, બધું પાછળનું ભૂલી નહીં જતા. એક જ દિવસ થયો છે કાલના ક્લાસને. તો હાર્ડવેર ને કમ્પ્યુટર, સોફ્ટવેર માતાજી એવું કઈ હતું મને જી જી હાર્ડવેર. જી જી, હા એ જ હતું. હાર્ડવેર એન્ડ સોફ્ટવેર સાથે સમજવાનો પ્રયત્ન કર્યો. હાર્ડવેર એટલે કયું છે? કયું શરીર છે આપણું એ બોલો. સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર? ક્રોસ બોડી કે શટલ બોડી? હાર્ડવેર એટલે કયું શરીર? હાર્ડવેર એટલે આપણું આ સ્થૂળ શરીર. તો જેમ આપણું જીવન અંત થઈ ગયો તો અહીંયા ને અહીંયા જ આ બોડી રહી જાય છે ને, સ્થૂળ શરીર અહીંયા ને અહીંયા જ રહી જાય છે. તો જેમ કમ્પ્યુટરમાં કઈક પ્રોબ્લેમ આવી ગઈ તો આપણે શું કરતા હોય છે કે અચ્છા કમ્પ્યુટરમાં પ્રોબ્લેમ આવી તો આપણને આખું પ્રોગ્રામિંગ જોઈએ છે, તો આપણે સોફ્ટવેર જે છે અહીંયાથી કાઢીને બીજા ડિવાઇસમાં એને અપલોડ કરતા હોય છે, તો આપણને આખું જે પ્રોગ્રામ હતો કમ્પ્યુટરનો મળી રહે છે ને. તો સેમ વે આ મન બુદ્ધિ અહંકાર છે સોફ્ટવેરની જેમ, કે જે આપણે ટ્રાન્સફર કરી શકાય છે. તો એવી જ રીતે આપણે જે આ ભૌતિક જગતમાં જેટલા પણ જન્મ જન્માંતર ફરી રહ્યા છીએ, તો સોફ્ટવેર આપણું એટલે કે આ સૂક્ષ્મ શરીર આ કેરી ફોરવર્ડ કરી રહ્યું છે બધા જ ભાવ. એટલે મેં ગઈકાલે તમને કીધું પણ હતું ને કે આપણને લાગી રહ્યું છે કે આપણે તો 1 મિનિટની ને 2 મિનિટની રીલ જ જોઈ રહ્યા છે, પણ કેટલું એનો ગહન પ્રભાવ આપણા ઉપર થઈ શકે છે કયા વિચારનું એ આપણને ખ્યાલ હોતું નથી. સબકોન્શિયસ માઇન્ડ જે છે એ ક્યાં બેસી જાય કોઈ વાત જે છે, એટલે વિના કારણ આપણે કહીએ ને એટલા માટે કઈ જોવું જોઈએ નહીં. જે આપણા જોવા જેવું નથી, સાંભળવા જેવું નથી, એ બધું આપણે કરવું જોઈએ નહીં. ચલો, હજી ગઈકાલના અધ્યાયનું કઈ યાદ આવી રહ્યું છે? હા માતાજી, હરે કૃષ્ણ. ગુણાધીન અને ગુણાતીત અને ગુણાધીશ, જી જે હા આપણે બધા જે 3 ગુણોથી બને છે, સત્વ, રજુ અને તમો ગુણ, એ ગુણાધીન છે. ગુણાતીત એટલે 3 ગુણોથી પર છે, ભગવાનને એના ભક્તોને. અને હા ગુણાધીશ એટલે શ્રી કૃષ્ણ. જી, ધન્યવાદ પ્રભુજી. તો ચલો, આપણે જોયું ગઈકાલના અધ્યાયની શરૂઆત કેવી રીતે થઈ. કેવી રીતે થઈ હતી ગઈકાલના અધ્યાયની શરૂઆત? શું કામ થઈ હતી? કયા શ્લોક દ્વારા થઈ હતી બોલો? ગઈકાલના અધ્યાયનું નામ બોલો, શું છે જે શરૂ કર્યું છે 7મો અધ્યાય? ગઈકાલના અધ્યાયનું નામ પરમેશ્વરનું જ્ઞાન. હા, પરમેશ્વરનું જ્ઞાન. તો પોતાના વિશેનું જ્ઞાન આપવા જઈ રહ્યા છે. જ્ઞાન વિજ્ઞાન યુગ. પોતાના વિશેનું જ્ઞાન આપવાની શરૂઆત કરી. શું કામ કરી? શું કામ જાણવું જોઈએ ભગવાન વિશે આપણે? કારણ કે આપણે 1 થી 6 નો અધ્યાયનો અભ્યાસ તો કરી ચૂક્યા, અને શાસ્ત્રોમાં લખ્યું છે ભગવાન અવતાર કાણોદક્ષાય વિષ્ણુ ને, જે ગર્ભોદક્ષાય વિષ્ણુ અને શિરોદક્ષાય વિષ્ણુ ને જાણી લે તે, સમજી લે તેની જે ધામમાં ગતિ થાય છે. એ રીતે આપણે અપરાશક્તિની પરાશક્તિનું જે આપણે વાત કરી હમણાં, એ માતાજી. અને જી આપણે બધા ભોગવાની ઈચ્છા હતી, એટલે ભગવાને ભૌતિક જગતનું નિર્માણ કર્યું, એટલે આપણે સતત દુઃખી થઈએ છીએ એમાં. અને ભગવાન સર્જન પણ કરી શકે છે, પાલન પણ કરી શકે છે, આ બધું છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુનને કે મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ જ નથી, કે સત્ય નથી. જે રીતે મોતી દોરામાં ગૂંથાયેલો રહે છે, તેવી રીતે સર્વ કોઈ મારા આધારે રહેલું છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ જયેન્દ્ર પ્રભુજી. તો ક્લાસમાં બધા છો કે નહીં? એક્ટિવ મોડ ઓન કરી તો બધાનું પોતપોતાનું. મને લાગે છે કે હું, જયેન્દ્ર પ્રભુજી અને મારા એડમિન કોહોસ્ટ એટલા જ છે ક્લાસમાં. છો ને બધા ક્લાસમાં? ચલો હરે કૃષ્ણ બોલો એકવાર, અનમ્યુટ હરે કરીને બધા. હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, સાદર હરે પ્રણામ. કૃષ્ણ. હા, ચલો આવી રીતે કઈક બોલતા જાઓ તો ખબર પડે બધા ક્લાસમાં છો. તો એક વાર જણાવો તો પહેલા તો મને કયા ક્લાસમાં મળી રહ્યા છે? લેવલ 1 છે કે 2 છે? 2, લેવલ 2. લેવલ 2 છે. લેવલ 2 માતાજી. તો આપણા ક્લાસનું નામ છે કે પ્રી ભક્તિ શાસ્ત્રી ક્લાસ. એટલે કે ધીસ ઇઝ
પ્રિપરેશન ક્લાસ ફોર ભક્તિશાસ્ત્રી. અહીંયા તમે બધા થોડોક સિરિયસલી વાંચતાય જાઓ, જેટલું જેટલું આપણે ભણીએ છીએ ને એવરીડે ટ્રાય કરો, કારણ કે આ તો ફાસ્ટ ટ્રેકમાં છે. પહેલા તો વીકમાં 2 જ ક્લાસ થતી હતી, તો સમય મળતું હતું, તો ટ્રાય કરો થોડો કે અભાવાત પણ આપણે વાંચી શકાય. અધરવાઇઝ ભગવદ્ ગીતા લઈને બેસો જ્યારે ક્લાસ ચાલે છે ને, અને ત્યાં જ્યાં તમને લાગે એવું અંડરલાઈન કરતા જાઓ, કઈ નોટ ડાઉન એની અંદર કરવું હોય તો એ કરો, કઈ નોટ્સ વોટ્સ બનાવો, તો યાદ રહેશે. નહીં તો મેં કીધું ને તેમ થતું રહેશે કે આપણે આગળ બધું જ ભણતા રહીશું, ઉડે પાઠ અને માગે સપથ, એવું ના થાય. તો એટલા માટે મારી સાથે સાથે રહો ક્લાસમાં, ટીચર્સની સાથે સાથે રહો, તો આપણે પણ સારી રીતે સમજી શકીશું આ જે ભગવદ્ ગીતા છે એ. તો શરૂઆત જે થઈ હતી એ મેં કીધું હતું, પ્રશ્ન મારું એ હતું જયેન્દ્ર પ્રભુજી કે શરૂઆત કેમ થઈ. તમે મને જણાવ્યું જે આખા મતલબ કાલ જે આપણે ક્લાસમાં ભણ્યા એનું તમે મને રિવિઝન જણાવ્યું. ઠીક છે. તો આપણે પૂછ્યું કે શું કામ શરૂઆત થઈ, તો યોગી જે આપણે 6ઠ્ઠા અધ્યાયમાં વાંચ્યું ભણ્યા કે કયો યોગી શ્રેષ્ઠ છે. કયો યોગી શ્રેષ્ઠ છે? કયો યોગી શ્રેષ્ઠ છે? બધા યોગીઓ, અલગ અલગ યોગીની ચર્ચા છે ભગવદ્ ગીતામાં. તો ભગવાને કયો યોગી શ્રેષ્ઠ કીધું છે 6ઠ્ઠા અધ્યાયમાં? ભક્તિ યોગ. હા, સૌથી સર્વોચ્ચ યોગી. ચલો 6.47 જેને આવડે છે ફટાફટ બોલો અનમ્યુટ કરીને. અધરવાઇઝ મને જોઈન કરો, જેને આવડે છે બધા અનમ્યુટ કરજો. યોગી નામ અપી સર્વેષાં મદ્ગતેનંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો સંયુક્તો તમો મતઃ. હરિ બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો કીધું કયો યોગી શ્રેષ્ઠ છે બધા યોગીઓમાં? તો મદ્ગતેન અંતરાત્મના, તો મારા વિશે જે નિરંતર ચિંતન કરે છે. આપણે ગઈકાલે જોયું કે ચિંતન કોનું થાય, તો જેને પ્રેમ કરીએ છે એનું સતત ચિંતન થાય છે. ચિંતન એનું કરવું ના પડે. કોઈ પણ વસ્તુ તમે ક્યાં પણ જાઓ તો સતત બેક ઓફ માઇન્ડ એ જ ચાલતું હોય છે, અરે શું કરતી હશે એ વ્યક્તિ. પછી એ માતા માટેનું બાળક હોય અથવા તો પ્રેમી માટેની પ્રેમિકા હોય, સતત એના વિશે આપણે ચિંતન કરતા હોય. જેને પ્રેમ કરીએ ને એને યાદ કરવું ના પડે, યાદ આવી જાય. કોઈ પણ તમે વસ્તુ જો, સારી વસ્તુ જો તો તમને યાદ આવશે. કે કોઈ કલર જો તમે તો યાદ આવે કે અરે આ તો આનું ફેવરેટ કલર છે. અથવા તો કોઈ એવી ખાવાની એવી કોઈ તમે મિષ્ટાન જો કે કોઈ ખાદ્ય સામગ્રી જો, તો એ જોઈને પણ યાદ આવી જાય, અરે આને આ તો બહુ ગમે છે ને, હવે જયારે મળશે ને તો એના માટે આ બનાવી દઈશું. અથવા તો તમે કોઈ પણ વસ્તુ આપણે સારી જોઈએ ને, આપણને મન થાય કે અરે એના માટે હું લઈ લઉં, એવું થાય છે ને, કે જેને પ્રેમ કરીએ એને. તો અહીંયા કૃષ્ણ કહી રહ્યા છે કે મદ્ગતે અંતરાત્મના, શ્રદ્ધાવાન ભજતે યો મામ, શ્રદ્ધાપૂર્વક મને જ ભજે છે. તો સતત મનમાં ચિંતન થઈ રહ્યું છે. તો ક્યારે થાય? જ્યારે પ્રેમ કરીએ. તો આ જ પ્રેમ જે આપણે ભૌતિક જગતનું ઉદાહરણ લીધું ને, તો એ જ પ્રેમ કૃષ્ણ સાથે જ્યારે આપણે કરીએ તો જ સતત ચિંતનમાં કૃષ્ણ રહેશે. તો અત્યારે આપણે જે ભક્તિમાં છીએ, જે ભક્તિ રસામૃત સિંધુમાં આવો તો ડિટેલમાં ભક્તિને પણ ભણીશું. પણ અત્યારે જે ભક્તિમાં છે તો આપણી એ સાધના ભક્તિ છે. તો અહીંયા આપણને ગુરુ આચાર્યો જે છે એ આપણને સાધના આપી રહ્યા છે, નાની નાની સેવાઓ આપે છે, કે જેના દ્વારા કૃષ્ણને આપણે સતત સંપર્કમાં રહીએ ને સ્મરણમાં રહીએ. શું કામ? મંગલા આરતી કરીએ. કે સવારે ઉઠીને મંગલા આરતી કરી રહ્યા છે તો આખો દિવસ કૃષ્ણ છે એ આપણને યાદ રહે. તો અત્યારે પ્રયાસ કરવું પડી રહ્યું છે, પ્રયત્નપૂર્વક. પણ ધીમે ધીમે જેમ જાણી, 7મો અધ્યાય એટલે જ આપ્યું કે જેમ જાણીશું આપણે કૃષ્ણ વિશે, કૃષ્ણની શક્તિ વિશે. તો મેં કીધું ને ગઈકાલે કે શક્તિ વિશે જાણી તો આપણા જેવા નવા નવા ભક્તો છે એમને થાય કે ઓહો, મારા કૃષ્ણ પાસે એટલું સામર્થ્ય, એટલી શક્તિ છે. તો પ્રેમ થાય. ઐશ્વર્ય જોઈને જનરલી ભૌતિક જગતમાં થાય છે ને કે ઐશ્વર્ય કાંઈ પણ જોઈએ આપણે, પછી ભલે સમૃદ્ધિ છે, શક્તિ છે કોઈની, અથવા તો સુંદરતા છે, તો એ સ્વાભાવિક છે કે એટ્રેક્શન થાય. તો અહીંયા કૃષ્ણનું જયારે આપણે ઐશ્વર્ય જોઈશું તો કૃષ્ણ પ્રત્યે આપણને પણ એક અટ્રેક્શન થશે અને પ્રેમ થશે. તો આ જ હેતુથી અધ્યાયની શરૂઆત થઈ છે. અને જ્યાં આપણે જોયું સરસ મજાનો અધ્યાય છે, શરૂઆત થઈ રહી હતી. આખું આપણે ગુરુકુળ સિસ્ટમની ચર્ચા કરી. પછી તચ્છૃણુ, ભગવાને કીધું હતું કે અસંશયમ, સાંભળવું, પણ કેવી રીતે એની પણ એક ટર્મ કીધી. અસંશયમ, સંશય મનમાં રાખીને જો આપણે સાંભળીએ તો સંશય જે છે એ નાશ કરે છે. કોનો નાશ કરે છે? આપણા મનમાં ભક્તિ માટે જે પ્રથમ જ પગથિયો છે ભક્તિમાં આવવા માટે, એનો એ નાશ કરી દે છે સંશય જે છે. બોલો કયું છે પગથિયું?
નવદા ભક્તિનું ભક્તિ રસામૃત સિંધુનું પણ એક શ્લોક છે. સ્મરણમ. નહીં, એ શ્રવણમ વાળું નહીં, એ પ્રહલાદ મહારાજનું ભાગવતમનું નહીં, ભક્તિ રસામૃત સિંધુનું પણ એક આપણે ભણતા હોય છે ને લેવલ પર. ભક્તિમાં જયારે આવી તો પ્રથમ પગથિયું છે, પ્રથમ રિક્વાયરમેન્ટ કઈ છે? ક્યારે આવી શકીએ આપણે? શ્રદ્ધા. શ્રદ્ધાનો નાશ કરી દે છે સંશય મનમાં હોય તો ભગવાન એટલા માટે કહી રહ્યા છે કે અરે સંશય મનમાં રાખીને સાંભળશે તો ક્યારે પણ તારી શ્રદ્ધા નહીં વધે, ભક્તિ જ નહીં વધે ને, પ્રેમ જ નહીં થાય. એટલા માટે કહે છે કે અસંશય થઈને તું સાંભળ. સાંભળવાનું મહિમા મહત્વ આપણે જોઈ લીધું ગઈકાલે, ખૂબ ચર્ચા કરી. આપણે પણ અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ કે એવરીડે આપણે કંઈક ને કંઈક ભગવદ્ ગીતા વિશે, ભાગવતમ વિશે સાંભળીએ. કારણ કે ભાગવતમને અલ્ટિમેટ આપણે જોતા હોય છે ને કે વેદોનું પાકેલું ફળ કીધેલું છે. પ્રથમ પગથિયું જે છે ભક્તિમાં આવવા માટે ભગવદ્ ગીતા, પછી ભાગવતમનું અવશ્ય શ્રવણ એવરીડે થવું જોઈએ. એવું નહીં કે અહીંયા જાઓ, મારા જ ક્લાસ સાંભળો. કોઈ પણ ટીચરના ક્લાસમાં એવરીડે પ્રયત્ન કરો તમે. ઇસ્કોનના ઘણા બધા સારા સારા આચાર્ય, યુટ્યુબ ઉપર પણ ઘણા લેક્ચર હોય છે, એ સાંભળો. પ્રભુપાદજીને સાંભળી લો. આપણને અત્યારે જે ટેકનોલોજી છે એના અનુસાર પ્રભુપાદજીના પણ બધા લેક્ચર હિન્દીમાં પણ મળી રહે છે, તો એ સાંભળો. સાંભળવાનું ખૂબ મહિમા છે. અહીં આપણે જોયું હતું કે આપણે ઇન્દ્રિયો અપૂર્ણ જ્ઞાન લેવાની 3 પદ્ધતિઓની ચર્ચા થઈ. પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને શબ્દ પ્રમાણ, જેને આપતોપદેશ પણ કહે છે. તો આપણે જોયું કે 3 માંથી જે બે છે ને, પ્રત્યક્ષ અનુમાન બંનેમાં ખામી રહેલી છે, તો ત્રીજો જે હતો એટલે કે શબ્દ પ્રમાણ, એને વધારે પ્રામાણિક ગણવામાં આવે છે. શું કામ? તો શાસ્ત્રો, કારણ કે શાસ્ત્રો દ્વારા આપેલું છે. અને કીધું ને ગઈકાલે કે સંત, ગ્રંથ અને ભગવંત, આ ત્રણેય જે ત્રિકોણ છે એ ત્રણે મળવા જોઈએ, ખૂણા જે છે એ. તો એમાંથી જે ગ્રંથ છે, જે આપણા વૈદિક ગ્રંથો છે, એ કોઈ મનુષ્ય આપેલા નથી, અપૌરુષ છે, વેદોને કહેવામાં આવે છે. તો એને પૂર્ણ પ્રામાણિક ગણવામાં આવે છે. એટલા માટે આપણે એક ભક્તિ રસામૃત ભાગવતમનો નવદા ભક્તિનો શ્લોક જે પ્રહલાદ મહારાજ આપી રહ્યા છે. તો આપણે જોયું કે શ્રવણમ થી જે શરૂ થઈ રહ્યું છે, શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદ સેવનમ, અચરમ, વંદનમ, દાસ્યમ અને છેલ્લે આત્મનિવેદન. તો આમાંથી કોઈ પણ એક પ્રકારની ભક્તિમાં આગળ વધી અથવા 9 પ્રકારથી વધીને ભગવત પ્રાપ્તિ અવશ્ય થાય છે. અને થઈ છે. અહીંયા ઘણા બધા ઉદાહરણો આપેલા છે કે કોને કોને થઈ છે. એવી રીતે આપણે પણ પ્રયાસ કરવો જોઈએ. અને આપણે જોયું કે ભગવાને કીધું કે આવું જ્ઞાન આપીશ કે જે પ્રેક્ટિકલ પણ છે, ઇન્દ્રિય ગમ્ય અને દિવ્ય પણ છે. અને આ જાણ્યા પછી બીજું કઈ જાણવા જેવું બાકી રહેશે નહીં. અને અહીંયા ભક્તિમાં જયારે આવ્યા છીએ, 7મા અધ્યાયમાં લેવલ 2માં જયારે પ્રવેશ કર્યો છે, ત્યારે ગઈકાલે જ મેં તમને કીધું હતું કે કોઈ નાની સૂની વાત નથી, કોઈ સાધારણ સામાન્ય વાત આ નથી. તમે બધા વિરલા છો, એવું હું નથી કહી રહી, ભગવાન પોતે કહી રહ્યા છે કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. હજારો મનુષ્યમાંથી કોઈ એક જ હોય છે કે જે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે. એવા ગણેલા ચૂનેલા જ હોય છે. આમાંથી પણ કોઈ વિરલો જે છે એ મને જાણવાનો પ્રયત્ન કરે છે. અધરવાઇઝ વધારે આમાં ઇન્ટરેસ્ટ નથી, ભક્તિમાં વધારે રસ હોતો નથી. કોઈ આપણને આવીને કહે કે આ પ્રોબ્લેમ છે જીવનમાં, આવું જ થઈ રહ્યું છે, પેલું થઈ રહ્યું છે, આપણે એને કહીશું કે નામ જપ કરી લો, બધું ઠીક થઈ જશે, બધું ભગવાન સંભાળી લેશે, ભગવાન ઉપર વિશ્વાસ રાખો. ભગવાન જે છે એ શ્રેય કરે છે. આપણે જે માંગીએ એ પ્રેય હોય છે, પણ ભગવાન જે આપે છે એ શ્રેય હોય છે. આપણે એ સમય નથી સમજી શકતા, પણ પછી રિયલાઇઝ થાય છે. પણ આવું બધું કહીએ તો કોઈને શું લાગે, અરે કઈ નહીં, નકામી વાતો છે આ, શું બસ નામ જપ કરું, નામ જપ કરું. અને કોઈને કહી લો કે ચલો આ પેલો મંગળવારનું વ્રત કરી લેજો, આ વિધિ કરી લેજો, યજ્ઞ કરી લેજો સ્વાહા વાળા, તો લાગે કે હા કઈક ઉપાય આપ્યું છે પેલા. એવું છે, કારણ કે આપણને આ બધામાં વધારે રસ છે, સિદ્ધિમાં વધારે રસ છે. અને સિદ્ધિ, ગઈકાલે આપણે ચર્ચા કરી કે સિદ્ધિ ડાયવર્ટ કરી દે છે, ભક્તિમાંથી પતન થવાના ચાન્સીસ વધી જાય છે. તો અને સિદ્ધિને આ બધું શું છે, બાય પ્રોડક્ટ પણ છે. ભક્તિ તમે કરો ને તો ઓટોમેટિકલી, ગઈકાલે આપણે જોયું ને 12 વર્ષ સુધી કોઈ પણ એક નિયમ ફોલો કરી તો સિદ્ધિ મળી જાય છે. કોઈ મોટી વાત છે નહીં, અઘરું છે પણ મોટી વાત નથી, સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. પણ અહીંયા પ્રાપ્ત કરેલી સિદ્ધિ અહીંયા ને અહીંયા જ રહે છે. શું ફાયદો? આ જન્મ પછી એ કેરી ફોરવર્ડ નહીં થાય. પણ આપણે એક ચર્ચા કરીને 6થા અધ્યાયમાં કે ભક્તિ મેં સેવા થોડી ઘણી પણ કરેલી છે તો એ કેરી ફોરવર્ડ થાય છે, ક્યારે એનું પતન નથી થતું. અને કૃષ્ણને પ્રિય છે તો એટલા માટે એના માટે પ્રયત્ન કરવો જોઈએ. અને કોઈને આ જાણવામાં રસ જ નથી કે હું કોણ છું, હું શું કામ આ ધરતી ઉપર છું, હુ એમ આઈ, વાય આઈ એમ હિયર, આવું કંઈક વિચારવા આપણી પાસે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, આના માટે સમય જ નથી. આજકાલ તો આપણે એટલા બિઝી થઈ ગયા છે કે બસ બધું ટેકનોલોજી થઈ રહ્યું છે, બધું એફર્ટલેસ બની ગયું છે. પણ
કોઈ પૂછે તો આપણી પાસે સમય ક્યાં છે, આવી આપણી કન્ડિશન છે. તો કેવી રીતે કૃષ્ણને જાણવા માટે કોણ પ્રયત્ન કરે? તો તમે બધા કરી રહ્યા છો, તો તમે બધા પણ વિરલા છો, કૃષ્ણ કહી રહ્યા છે. પછી આ અપરાશક્તિની જે ચર્ચા થઈ, આપણે જોયું કે પરાશક્તિની ચડિયાતી કીધી છે, કારણ કે ભૌતિક શક્તિને એક્ટિવેટ કરી શકે છે. અને કીધું કે જે કંઈ પણ અહીંયા છે, ભૌતિક આધ્યાત્મિક, એ બધાનું વિનાશ સર્જન બધાનું તું કારણ. મને જાણે ખૂબ સુંદર શ્લોક કીધું હતું કે મત્ત પરતરમ નાન્ય કિંચિદ અસ્તિ ધનંજય. અરે મારાથી શ્રેષ્ઠ, મારાથી ઉપરનું એવું કોઈ તત્વ છે જ નહીં, કૃષ્ણ કહી રહ્યા છે અહીંયા. તો આપણે જોયું કે શિવજી પોતે કહે છે, બ્રહ્માજી કહે છે, ઇન્દ્ર સ્તુતિ કરી રહ્યા છે, વરુણ સ્તુતિ કરે છે, ભાગવતમની સ્તુતિની વાત કરી ગઈકાલે કે ભક્તિ સદાચારમાં આપણે સ્તુતિઓ લઈ રહ્યા છે. સરસ મજાના ક્લાસ ચાલે છે, અવશ્ય એવરી વેનસડે 6 PM હોય છે, તો અવશ્ય એમાં જોડાવાનો પ્રયત્ન કરો. ખૂબ સુંદર છે. ને મારા તો, મને જો પૂછો પર્સનલી કે મારા ફેવરેટ ક્લાસ મને લેવા માટે કયા ગમે છે, તો ભક્તિ સદાચારના વર્ગ અત્યારવાળા જે છે, કારણ કે એમાં ખૂબ સુંદર સ્તુતિઓ છે શ્રીમદ ભાગવતમની, અને કૃષ્ણની સ્તુતિ ગમે છે. તો સ્તુતિ આપણી પાસે તો એવા શબ્દો નથી, એવું સામર્થ્ય નથી કે આપણે કૃષ્ણની સ્તુતિ કરીએ, પણ જે ભક્તો થઈને ગયા છે, શુદ્ધ ભક્તો, એમની સ્તુતિઓ આપણે ગાઈએ, રિપીટ કરીએ, એના વિશે સાંભળીએ ને, તો કૃષ્ણને ખૂબ ગમે છે. કૃષ્ણને સૌથી પહેલા તો એ ભક્ત યાદ આવી જાય છે, અને એ ભક્ત ઉપર જેવી રીતે અનુકંપા કરી, તો કૃષ્ણ આપણા ઉપર પણ એવી જ રીતે અનુકંપા કરે છે. તો કૃષ્ણ ખૂબ ક્લિયરલી કહે છે, ઘણા લોકોને થાય કૃષ્ણ કેમ તમારા કહે છે હું ભગવાન, હું શ્રેષ્ઠ, આવું. અરે જે બોસ હોય એ કહે કે હું બોસ છું. તમે કોઈ કંપનીમાં ગયા છો ને તમે જો શોધી રહ્યા હોય કે બોસ કોણ છે, કોઈને પૂછો, તમે બહાર જઈને પૂછો કે તમે બોસ છો, તો એ કહે છે અરે ના ના ના, હું તો ગાર્ડ છું, સિક્યુરિટી ગાર્ડ છું. અંદર જઈને કોઈને પૂછો કે તમે બોસ છો, આ કંપનીના CEO તમે છો, એ ના હોય તો ના જ પડે, કે છે ના ના હું નથી, તો તમે, હું તો એમ્પ્લોય છું. અંદર જઈને કોઈને કહો અચ્છા આ કેબિનમાં બેઠા છે, આ જ હશે બોસ, તો એને પૂછો તો કહે છે કે ના ના ના, હું તો મેનેજર છું, હું બોસ નથી. પછી તમે એક કેબિન સુધી પહોંચીને પૂછો કે તમે બોસ છો, તમે CEO છો, તો એ કહે છે કે યસ આઈ એમ ધ બોસ, કારણ કે એ છે તો એ કહેશે. સેમ વે કૃષ્ણ છે, સ્વામી, એટલે કહી રહ્યા છે કે અરે અહીંયા ત્યાં ભટક નહીં, મારી શરણે આવી જાઓ. પછી આપણે જોયું કે કૃષ્ણને પ્રેમ કરવું છે, તો કૃષ્ણ સતત આપણા ચિંતનમાં રહે, તો કેવી રીતે રહેશે? તો જેને પ્રેમ છે, જેમ આપણે જોયું કે શુદ્ધ ભક્તો છે, એમને તો કોઈ એફર્ટ નથી કરવું પડતું કૃષ્ણને યાદ કરવા માટે કે અરે અચ્છા આ કરું તો કૃષ્ણ યાદ આવે, મંગલા આરતી કરું તો કૃષ્ણ યાદ આવે, જપ કરું તો જ કૃષ્ણ યાદ આવે. આપણને તો માળા લેવી પડે છે જપ કરવા માટે, પણ જે શુદ્ધ ભક્તો છે ને, નરસિંહ મહેતા થઈ ગયા, જનાબાઈ થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, અરે એમની તો એક જપની એક પદ્ધતિ હોય છે જેને અજપા જપ પણ કહે છે, કે શ્વાસે શ્વાસ એની અંદર એવું છે કે તમારા દરેક શ્વાસે શ્વાસ જપ ચાલતું હોય છે. એ તો એ સ્થિતિ પહોંચેલા છે બધા શુદ્ધ ભક્તો, એમને આ જરૂર નથી પડતી. પણ આ શક્તિઓનું જે ભગવાન વર્ણન કરી રહ્યા છે, કોના માટે? કે અરે આપણા માટે, કે રસોહમ સુકોન્ત્ય, પાણી પીવો ત્યારે કૃષ્ણ યાદ આવે તમને, કે અરે કૃષ્ણ કહી રહ્યા છે કે હું છું પાણીના સ્વાદ. ચંદ્ર ને સૂર્ય બહાર નીકળો તો ચંદ્ર ને સૂર્ય ઉપર તો દ્રષ્ટિ પડશે જ ને તમારી, તો કૃષ્ણ યાદ આવે. ઓમ, જ્યારે કોઈ વૈદિક મંત્ર સાંભળી રહ્યા છો, વૈદિક ધ્વનિ સાંભળો છો, તમને કૃષ્ણ યાદ આવે. અને આકાશમાં શબ્દ એકબીજાને સાંભળી રહ્યા છો, કોઈને પણ સાંભળી રહ્યા છો, તો યાદ કરવું કે અરે કૃષ્ણની શક્તિ છે, કૃષ્ણના લીધે હું કોઈને સાંભળી રહ્યો છું. પૃથ્વીમાં સુગંધ, કોઈ પણ સુગંધિત વસ્તુ તમે સૂંઘી રહ્યા છો તો સરસ મજાની, તો કૃષ્ણ તમને યાદ આવે કે ઓહો કૃષ્ણની કૃપા છે, એ એવા સુંદર સરસ મજાના પુષ્પ છે, એની સુગંધી હું લઈ રહ્યો છું. અગ્નિની ઉષ્ણતા, અરે કૃષ્ણની કૃપાથી જ રસોઈ બની રહી છે, અગ્નિ છે, અને એના જ કૃપા દ્વારા મારું ભોજન જે મેં ખાધું એ પણ પાચન પણ થઈ રહ્યું છે. કૃષ્ણ યાદ આવવા જોઈએ. જે માત્રનું જીવન, અરે જીવન સરસ મજાનું મળ્યું છે, કૃષ્ણએ તમને જીવન આપ્યું, તમને અને મને. કેટલી કેટલી કૃપા આપણા ઉપર નથી કરી, પણ આપણને તો ગ્રેટિટ્યુડ છે જ નહીં. આપણને તો બસ શિકાયત જ છે કે ના આ ના થયું, પેલું ના થયું, આ ના મળ્યું, પેલું ના મળ્યું. પણ અહીંયા જીવન જે આટલું સરસ મજાનું આપ્યું છે, તો શું કામ આપ્યું છે? મેં કીધું ને અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, તો એનું કારણ શોધો, શું કામ મળ્યું છે. અલ્ટિમેટ કારણ જે છે જીવનને સાર્થક કરવાનું, એ છે ભગવત શરણાગતિ, ભગવાન કૃષ્ણને પ્રેમ કરવું. આ જ આપણા જીવનનું મુખ્ય ઉદ્દેશ્ય છે. તો આટલું સરસ મજાનું જીવન આપ્યું છે, બધું આપણા માટે જે જરૂરી છે બધું આપ્યું, પણ આપણી પાસે એ જ કૃષ્ણ માટે 2 કલાક નથી, માળા જપ કરવા માટે સમય નથી. એ જ કૃષ્ણ માટે આપણે થોડોક સમય કાઢી લો. લેવલ 2 ના ક્લાસમાં છો તો હું કહીશ કે 15 થી 20 મિનિટ તો ઇઝીલી તમે કાઢી શકો છો, 3 થી 4 માળાનો. અને લેવલ 2 ની તો રિક્વાયરમેન્ટ જ છે કે એટલીસ્ટ 4 માળા જપ તો થવી જોઈએ એવરી ડે. લેવલ 2 માં આવી ગયા છો તો,
અને જે કંઈ તમે કરતા હશો અત્યાર સુધી પૂજા પાઠ એ કન્ટિન્યુ રાખો, કોઈ દિક્કત નથી, કોઈ પ્રોબ્લેમ નથી, પણ સાથે સાથે તમે માળા જપ અવશ્ય કરવાનું છે. કારણ કે મેં કીધું ને કે આમ તો નામ જપ શ્વાસે શ્વાસ હોવું જોઈએ, પણ આપણું થતું નથી. એટલા માટે આ સાધન છે આપણી પાસે કે નામ જપ. અમને કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરે પારા. ગોસ્વામીજી કહી રહ્યા છે કે કલિયુગ કેવલ નામ. તો કલયુગમાં તો બીજો કોઈ રસ્તો છે જ નહીં. હરે નામ હરે નામ એવ ખાલી જગ્યા પૂરો. કેવલમ. કેવલમ, બીજો કોઈ રસ્તો છે જ નહીં. હરિનામ સિવાય, એટલે 3 વખત કીધું છે. હરે નામ એવ કેવલમ. અવશ્ય તમારે પણ પ્રયત્ન કરવું જોઈએ. આટલું જીવન આપ્યું છે તો તપસ્વીનું તપ છું, અને આગળ પણ આદિ બીજ જ હું છું. બુદ્ધિમાનોની બુદ્ધિ. આપણે જે હિરણ્યકશ્યપને લાગે કે હું બુદ્ધિમાન, અરે નહીં 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 નહીં. તમે બુદ્ધિ લગાવી લો, કૃષ્ણ કહે છે એમાં પણ હું તમારો, હિન્દીમાં કહે છે ને કે બાપ તો બાપ હોતા, એમાંય તમારો પિતા છું. શક્તિશાળી પુરુષોનું તેજ કોઈને જોઈને, કોઈની સાધના જોઈને, કોઈ તપસ્વી મહાત્માને જોઈને આપણને થાય ને કે ખૂબ એક અટ્રેક્શન અલગ જ પ્રકારનું, કોઈનું એક ગ્લો એવું હોય છે ને એની સાધનાના કારણે, એના બ્રહ્મચર્યના કારણે. તો એ ગ્લો જે સ્વાભાવિક બધાને અટ્રેક્ટ કરે છે. તો આ જે તેજ છે એ કૃષ્ણ કહે છે કે હું છું. બળવાનું કામ તથા વાસના, કામના ને વાસના રહિત જે બળ છે, ધર્મના સિદ્ધાંતોની ન હોય એવું જાતિ જીવન કૃષ્ણએ કીધું હતું કે હું છું. અને બધા જ ભાવો, 3 ગુણ ચર્ચા થઈ, સત્વગુણ, રજોગુણ કે તમોગુણ, જે કંઈ પણ છે કૃષ્ણે કીધું હતું કે બધા જ મારા દ્વારે, મારી શક્તિ દ્વારા એ પ્રકટ થઈ રહ્યા છે. તો એક રીતે કૃષ્ણ કીધું બધું કઈ હું જ છું, પણ હું એને આધીન નથી. કૃષ્ણ માયાને આધીન નથી. કૃષ્ણ કોણ છે માયાના? કોણ છે? ગુણાધીશ. તો માયાના કોણ છે કૃષ્ણ? માયાના પતિ. માયાપતિ છે, માયાના સ્વામી છે કૃષ્ણ જે છે એ. માયાને એ આધીન નથી. ગુણ, 3 ગુણની અહીંયા ચર્ચા છે. તો ગુણનો એક અર્થ પ્રભુપાદજી લખે છે ભાવાર્થમાં કે દોરડું પણ થાય છે. તો દોરડા દ્વારા આપણે બધા બંધાયેલા છીએ. કયા દોરડા દ્વારા? અરે ક્યાં દોરડું છે માતાજી? હાથ જો મારા છૂટા છે, કોઈ દોરડું વોરડું નથી. અરે નહીં, કઠપુતળીને જેમ દોરડા દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે, એવી જ રીતે આપણને પણ ગુણો દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. થાય છે ને, ઘડીકમાં મૂડ આપણું ઘણું સારું છે, ઘડીકમાં મૂડ જે છે એકદમ સાવ બગડી જાય, ઘડીકમાં ગુસ્સો આવી જાય. તો સ્થાન 14મા અધ્યાયમાં આપણે ડિટેલ ચર્ચા કરતા હોય છે. તો આ મૂડ સ્વિંગ થાય છે. ઘણી વખત આપણે કહીએ મૂડ સ્વિંગ થઈ જાય છે, તો મૂડ સ્વિંગ નથી થઈ રહ્યા, એ મોડ સ્વિંગ થઈ રહ્યા છે. કયા મોડ? તો આ છે મોડ ઓફ ગુડનેસ. આજે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ સતત આપણે આ 3 ગુણમાંથી એક ગુણથી બીજા ગુણમાં શિફ્ટ થઈ રહ્યા છે. એટલા માટે મૂડ સ્વિંગ આપણો થઈ રહ્યો છે. તો 3 ટર્મ જયેન્દ્ર પ્રભુજી શરૂઆતમાં જ કહી દીધા હતા. જે ગુણાહીન, જે આપણે બધા જ વાતમાં છે, ગુણાતીત, જે ગુણોને પર છે, અને ત્રીજો જે છે ગુણાતીત. તો કૃષ્ણ તો ગુણાતીત તો છે જ, અને ગુણોથી પર પણ છે. 3 ગુણથી પર છે. પછી આ શ્લોક આપણે 13મું શ્લોક લીધું હતું. તો જ્યાં કીધું કે આપણે બધા તો પછી કૃષ્ણને શું કામ નથી જાણી શકતા? ઘણા લોકો કહે છે ને કે કૃષ્ણને જાણી નથી શકતા. તો શું કામ? તો ભગવાન કહે છે કારણ કે 3 ગુણ દ્વારા એ મોહ પામેલું જગત છે, એ મને નથી જાણી શકતું કે હું ગુણાતીત છું, અવિનાશી છું. તો કૃષ્ણને 3 ગુણના લીધે આપણે નથી જાણી શકતા. અચ્છા, કૃષ્ણ આ ગુણ દ્વારા નથી જાણી શકતા, તો કૃષ્ણ તમારા સુધી પહોંચી શકાય કે નહીં પહોંચી શકાય? તો કૃષ્ણ કહે છે કે હા, ત્રિગુણી માયા છે, આ સૌથી મોટો અવરોધ છે. તો એ તો બતાવી દીધું કે અવરોધ કયું છે. હવે આ દૂર કેવી રીતે થાય? તો કૃષ્ણ આગળના શ્લોકમાં, ખૂબ સુંદર શ્લોક છે અને બધાને કંઠસ્થ થવું જોઈએ એવું સરસ મજાનું આ શ્લોક છે. દેવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા, મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે. કે હે અર્જુન, 3 ગુણોથી બનેલી મારી આ જે માયા છે ને, આને પાર કરવી તો અત્યંત દુષ્કર છે. કૃષ્ણ પોતે કહી રહ્યા છે. આ માયાદેવી, આપણે ભૌતિક જગતમાં છીએ, અને ભૌતિક જગતના 7 આવરણ છે. એક આપણે બ્રહ્માંડમાં છીએ, તો એક બ્રહ્માંડના 7 આવરણ છે. આપણે તો એક લોકને પાર કરીને બીજા લોક સુધી આપણો સાયન્સ જે છે અત્યાર સુધી પહોંચી શક્યું નથી. વિચાર કરો,
આટલા બધા એ તો 14 લોક છે અહીંયા તો, અને 7 આવરણની અંદર. અને આપણે ગઈકાલે જોયું ને કે એ દુર્ગ એક કિલ્લો હોય ને, કિલ્લાની જેમ આ ભૌતિક જગત, ભૌતિક બ્રહ્માંડ છે. અને આ કિલ્લાની જે આખી દેખરેખ, જેલમાં આપણે બધા હોય તો જેલમાં જે સંભાળ રાખવાની, દેખરેખ કરવાની જે જવાબદારી હોય છે એ જેલરની છે. તો સેમ વે આપણે બધા આ બ્રહ્માંડ રૂપી જેલમાં છીએ, અને આના જે જેલર છે એ છે માયાદેવી, દુર્ગા દેવી જે છે, એટલે દુર્ગ રૂપી છે, એટલે એને દુર્ગા કહે છે. તો એમની પાસે બધો કંટ્રોલ છે. તો એમને ઉલ્લુ તો આપણે બનાવી ના શકાય. તો એમને પાર કરવી અત્યંત દુષ્કર છે, એ કૃષ્ણ પોતે કહે છે, માયાને પાર કરવી. તો કોઈ રસ્તો ખરો કૃષ્ણ? તો આગળના લાઈનમાં કૃષ્ણ નીચેની જે શ્લોકની લીટી છે એમાં એનો રસ્તો બતાવી રહ્યા છે કે મામેવ યે પ્રપદ્યન્તે. દુષ્કર તો છે અર્જુન, પણ હા, મારી શરણે જો કોઈ આવી જાય, પ્રપદ્યન્તે એટલે શરણાગતિ, તો માયામેતામ તરંતિ તે. તો આ માયાને સહેલાઈથી પાર કરી શકે છે. એટલે સરસ મજાનું અહીંયા પિક્ચર જોવા મળી રહ્યું છે કે ભવસાગરમાં તણાઈ રહ્યું છે. આપણે લાગે અરે આ તો સાગરમાં છે એના માટે છે, આપણા માટે નથી. અરે આપણે બધા આપણે ભવસાગરમાં જ છીએ ને, તણાઈ રહ્યા છીએ, હેરાન થઈ રહ્યા છે સતત. તો જે સાગરમાં હોય ને, તો ગમે તેટલું કુશળ તૈરાક હોય, પ્રભુપાદજી કહે છે ને 12મા અધ્યાયમાં પણ, તો એ પોતાના બળે, પોતાનો જે એ કૌશલ છે એની તરવાનું, સ્વિમિંગનો જે સ્કિલ છે એના બળે ક્યારે પણ બહાર ના નીકળી શકે. કારણ કે જમીન, સમુદ્ર તો બહુ ઊંડો હોય છે, તો જમીન પગથી તો બહુ દૂર છે. તો કોણ બચાવી શકે એને? કે જે સમુદ્રથી બહાર છે એ બચાવી શકે. તો ગુરુ જે છે એ અહીંયા આવે છે જ્યારે, તો આપણે જોતા હોય છે ને કે એક જે છે હોસ્પિટલમાં 2 પ્રકારના લોકો આવે. એક જે પોતે રોગી છે તો ઠીક થવા માટે જાય છે, અને બીજા હોય છે કે ડોક્ટર, તો એ તો ઠીક કરવા જઈ રહ્યા છે. તો સેમ વે આ ભૌતિક જગતમાં તમને લાગશે કે ક્યાં છે હોસ્પિટલ, તો આ મેં કીધું ને અત્યારે કે ભવસાગરમાં છીએ, અને આપણને બધાને એક રોગ પણ થયેલું છે. એ રોગનું નામ છે ભવરોગ. તે ભવરોગથી પીડાઈ રહ્યા છે. અને અહીંયા ગુરુ જે છે એ પણ આવે છે, પણ એ તો 3 ગુણથી પર છે, ગુણાતીત છે. આપણા માટે આવે છે ગુરુ જે છે, ટ્રીટમેન્ટ કરવા માટે આવે છે. તો એ બહાર કાઢી શકે, કૃષ્ણ પોતે બહાર કાઢી શકે. અધરવાઇઝ આપણું કોઈ સામર્થ્ય નથી કે પોતાના બળે આપણે આ ભવસાગરને તરી શકાય. અને માયા જેમ કહે છે કૃષ્ણ કે અત્યંત પ્રભાવી છે. એ નારદ મુનિ જેવા જે ભક્ત છે, જે સતત ભગવાનના નામ સ્મરણમાં છે, એમને નથી છોડી શકતી. નારદ મુનિના ઉદાહરણો આવે છે ને કે એકવાર નારદ મુનિની ઈચ્છા હતી કે માયાને જોવી છે. તો ભગવાન કહે છે, ભગવાન થોડુંક મને પણ જોવું છે, માયાને તમારું થોડુંક દર્શન કરાવી દો ને. ભગવાન કહે છે, અરે નારદ મુનિ છોડો ને, તમે ક્યાં માયાને જોવાની ઈચ્છા કરો છો, જવા દો. તો નારદ મુનિ માનતા નથી, કે છે કે ના ના, માયા તો મને જોવી છે. તો બંને જણા એક વખત જઈ રહ્યા હતા વોકિંગ માટે જઈ રહ્યા હતા, અને કૃષ્ણ કહે છે કે ઠીક છે નારદજી, મને બહુ તરસ લાગી છે, થોડી પાણીની વ્યવસ્થા જોવો ને, કઈ થાય તો. નારદ મુનિ તો નીકળી પડ્યા શોધખોળમાં, ક્યારે પાણી ક્યાં મળે તો મળે. અને એમની દૃષ્ટિ અચાનકથી પડી એક કુવા ઉપર, ને પાણીના કુવાને જોઈને એમને થયું કે સરસ મજાનો કુવો છે અહીંયા, તો સરસ મજાનું પાણી મળી રહેશે ભગવાન માટે. તો એ સમય હતું, વૈદિક કાળ હતું. તો એ સમય એ પછી જોઈ છે બાજુમાં એક કુટિયા જોવા મળે છે એમને, ઝોપડી જોવા મળે છે. તો ત્યાં બારણું ખટખટાવે છે કે પૂછવા કે હું કૃષ્ણ માટે પાણી લઉં અહીંયાથી મારા ભગવાન માટે. તો એક સુંદર સ્ત્રી છે એ બારણું છે એ ખોલે છે, અને જેવા બારણા ઉઘાડે છે તો એમની દૃષ્ટિ નારદજી ઉપર પડે છે. નારદજીને જોઈને ખૂબ આગતા સ્વાગતા કરે છે, ચરણ પ્રક્ષાલન કરે છે, સરસ મજાની ફૂલ માલા છે એ પહેરાવી રહી છે, પાણી આપે છે, એમને ખૂબ આગતા સ્વાગતા કરે છે. નારદજી પ્રસન્ન થઈ ગયા. નારદજી કહે છે, ચલો તમારી સેવાથી પ્રસન્ન છું, કઈક માંગો તમે. તો એ સુંદર સ્ત્રી જે હતી એ કહે છે કે મને તો એક જ ઈચ્છા છે, મને તો તમારાથી લગ્ન કરવા છે. નારદજી કહે છે કે ના ના, હું તો લગ્ન ના કરું. તો કહે છે, એ તો કહે છે કે ના, મને તો એ જ જોઈએ છે. નારદજી પણ પછી તૈયાર થઈ જાય છે, લગ્ન કરવા માટે લગ્ન કરી દે છે. પછી એમને બાળકો થાય છે, અને બાળકો ધીમે ધીમે મોટા થાય છે. ના સંસારમાં તો એટલા રચી પચી જાય છે, કારણ કે કીધું ને કે ભૌતિક સંસાર છે જ એવું. તો એમાં એટલા રચ્યા પચ્યા, અને એક દિવસ એવું થયું કે અત્યારે જેમ વરસાદની સિઝન છે, તો અત્યધિક વર્ષા, અતિવૃષ્ટિ થઈ ગઈ, જેના લીધે ત્યાં સમીપમાં નદી હતી. તો એ કહેવાય ને પૂર કહે છે ને ગુજરાતીમાં બાઢને. હા માતાજી, પૂર. જી. હા માતાજી, પૂર કહેવાય. તો અત્યધિક અતિવૃષ્ટિને લીધે તો પૂર આવી ગયું નદીમાં. તો પૂર આવી ગયું તો બધા એમાં તણાવા લાગ્યા. તો બાળકો એક બાજુ છે, પત્ની એક બાજુ છે, નારદજી પોતે જ પોતાને બચાવવા માટે અસમર્થ છે. તો પોતે મદદ માંગી રહ્યા છે, કઈ મળતું નથી એમને, કઈ મળ્યું સપોર્ટ, અને એના લીધે એ જેમ તેમ કરીને
કિનારા સુધી પહોંચ્યા અને કિનારે તો પહોંચીને બેહોશ જ થઈ ગયા. તો બેહોશ થઈ ગયા ને ત્યાં એમને કોઈક ઉઠાડે છે કે ઉઠો 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 નારદજી ઉઠો ઉઠો ઉઠો. તો એમની આંખ ખુલે છે. એમને લાગ્યું કે અરે શું થયું. તો ભગવાન એમની સમક્ષ અને ભગવાન એમને કહે છે કે અરે ક્યારથી પાણી લેવા માટે મોકલ્યું તમને, અત્યાર સુધી તમે ના આવ્યા, એટલું મોડું. તો નારદજી વિચારમાં પડી જાય છે કે બધું એમને યાદ આવે છે, ફ્લેશબેકની જેમ મૂવીમાં જોઈએ ને ફ્લેશબેક. અરે હું તો પાણી લેવા માટે ગયો હતો, એક સુંદર સ્ત્રીએ બારણું ઉઘાડ્યું ને પછી એને લગ્ન માટે ઈચ્છા કરી, બાળકો થયા, અરે આ પૂર આવ્યું ને હું તણાઈ ગયો ને પછી કહે છે કે હે ભગવાન, એવી માયા હતી. ક્યારેક ક્યારેક આપણને થાય ને સ્વપ્નમાં, એક સ્વપ્ન આપણે જોઈએ તો કેટલી બધી એક જ સ્વપ્નમાં તો આપણને થાય કે અરે કેટલી જગ્યાએ જઈ આવ્યા, શું શું કરી આવ્યા. તો એવી જ રીતે આ નારદજીને પણ લાગ્યું કે અરે આટલું બધું થઈ ગયું, આ છે માયા. તો નારદજી પણ માયા જે છે એ જોઈને એ પણ હેરાન થઈ ગયા. શિવજી છે, શિવજી પોતે માયાથી નથી બચી શકતા. આમ તો એ ગુણાતીત છે જે શિવજી છે, એ પણ ભગવાનની માયા જયારે ભગવાન ઈચ્છે ત્યારે એમના ઉપર અસર કરે છે. એક પ્રસંગ આવે છે ને ભાગવતમમાં કે મોહિની રૂપ જયારે ધારણ કર્યું તો શિવજી, આમ તો શિવજી ગુણાતીત જ છે. આપણે જોતા હોય છે ને કે કામદેવ પણ એમનું કઈ બગાડી ના શકે, કોઈ એમની ઉપર જે બીજી શક્તિ અસર કરી શકતી નથી. પણ ભગવાન પોતે ઈચ્છે ને તો ભગવાન એવું કરી શકે છે. તો ભગવાનને ઈચ્છા થઈ એકવાર, તો ભગવાને એવું કર્યું, મોહિની રૂપ ધારણ કર્યું. અને ભગવાનનું રૂપ આમ જ ભગવાન કૃષ્ણ, જેનો અર્થ છે કે સર્વાકર્ષક, એવા સર્વાકર્ષક ભગવાન જ્યારે સ્ત્રી રૂપ ધારણ કરી લે છે તો એમની જે સુંદરતા છે એ હજી પણ વધી જાય છે. એક ભાવ યાદ આવી રહ્યું છે મને વ્રજનું, કહે છે ને રસિયા કો નાર બનાઓ રે રસિયા કો. તો મોહિની રૂપ લઈ લીધું અહીંયા, અને જ્યારે શિવજીના સમક્ષ ગયા તો શિવજી જે છે એ એટલા મોહિત થઈ જાય છે કે પાર્વતીજીને ભૂલીને એ મોહિની રૂપ ધારી ભગવાનના પાછળ પાછળ દોડે છે. અને જ્યારે ભગવાન હસે છે અને પોતાના રૂપમાં આવે છે ત્યારે શિવજીને થયું કે અરે આ શું થયું. તો આ છે ભગવાન પોતાની માયા. બ્રહ્માજી જેવા બ્રહ્માજી મોહિત થઈ જાય છે કે નહીં. કઈ લીલા છે ભાગવતમની બોલો તો? કઈ લીલા છે ભાગવતમની બ્રહ્માજી મોહિત થઈ જાય છે? ખ્યાલ નથી માતાજી. હા, બીજા બધાને ખ્યાલ છે કે નહીં? આપણે ચર્ચા કરતા હોય છે વારંવાર. મોહિની લીલા છે માતાજી. બ્રહ્માજી, હરે કૃષ્ણ માતાજી. હા હા બોલો બોલો. મોહિની લીલા. વ્રજથી જાય છે બ્રહ્માજી, એક વખત ને જોઈ રહ્યા છે કે અરે આ શું કરી રહ્યા છે. આને ભગવાન કહે છે બધા આ શું કરે છે, જોઉં તો ખરું શું કરી રહ્યું છે આ નાનકડું બાળક. તો શું કરે છે? એ પેલા ઓલી ગાયોને લઈ જાય છે બ્રહ્માજી, ગાયોને એ લઈ જ. જાય છે અને ભગવાન છે એ વાછરડા અને ગાયું બની જાય છે 1 દિવસ સુધી. હા, એ જ લીલા. એનું નામ શું છે એ લીલાનું? ભાગવતમની અંદર આવે છે બ્રહ્મ વિમોહન લીલા. બ્રહ્માજીને થાય છે કે આ ભગવાન કેમ હોઈ શકે. અરે આને જોઉં તો ખરા, એઠા સેઠા હાથનું પોતે ખાઈ રહ્યું છે, એ જ હાથથી ગ્વાલબાલોને ખવડાવી રહ્યું છે. અરે એમની સાથે તો આપણે કહીએ ને લપ્પા છુપીને શું કહે છે હાઈડ એન્ડ સીક ની ગુજરાતીમાં? સંતા કુકડી. સંતા કુકડી. શાંતા કુકડી રમી રહ્યો છે. અરે ક્યારેક જો તો આ તો ગળામાં હાથ મૂકીને ઝૂમી હરે રહ્યો છે, કૃષ્ણ નાચી રહ્યો છે, માતાજી. કૂદી રહ્યો છે. હરે કૃષ્ણ માતાજી. હરે હા, કૃષ્ણ. આ જે મધુમંગલ છે એના મોઢા પાસેથી છાસ ભગવાન પીતા હોય છે ત્યારે પણ બ્રહ્માજીને એમ થાય છે કે આ ભગવાન થોડા હોય. હા, ખૂબ સુંદર વર્ણન મળે છે એનું. હા, જી માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો મધુમંગલની પાછળ દોડે છે કે મને નહીં જોઈએ જ છે. એ ખાટી હતી કડી છાશ જે કંઈક કહી લો. તો એની માતા જયારે આપે ત્યારે કીધું તો કૃષ્ણ નહીં આપતો. તો પછી એ નથી આપતા, મધુમંગલ એમના જે મિત્ર છે એ. તો પછી બીજા ગ્વાલબાલોને કહે છે કે અરે મધુમંગલ શું લાવ્યો છે, શું લાવ્યો છે. તો બીજા ગ્વાલબાલો કહે છે કે અરે એ તો તમારાથી છુપાવી રહ્યો છે જે લાવ્યો છે. તો કૃષ્ણ કહે છે મને તો એ જ જોઈએ છે હવે. ને કૃષ્ણ એની પાછળ પાછળ દોડે છે. અને મધુમંગલને એવું થયું કે અરે આ તો માનશે જ નહીં હવે કૃષ્ણ. તો ફટાફટ ફટાફટ પોતે ગટકી લે છે કે હવે કૃષ્ણને નહીં આપું, અને પછી મટકીને ફોડી દે છે. તો કૃષ્ણ શું કરી રહ્યા છે એ સમય? કૃષ્ણ છે ને એના મોઢા ઉપર જે લાગેલી કડી છે, છાશ છે ને, એને એ
પોતાની જીભથી ચાટીને ખાઈ રહ્યા છે. અને હવે આવું જયારે દૃશ્ય જોયે છે બ્રહ્માજી, તો બ્રહ્માજીનું પણ માથું ખરાબ થઈ જાય છે. કારણ કે કૃષ્ણ એટલે જ કહે છે ને, કૃષ્ણને આમ તો બાંધી ના શકાય. ભક્તિ સદાચારમાં જયારે આપણે મણિગ્રીવની નલકુવેર વાળી સ્તુતિ લીધી ત્યારે દામોદર લીલાનું સરસ વર્ણન જોયું ને, કે કૃષ્ણને આમ તો ના બાંધી શકાય, પણ કેવી રીતે બંધાય છે કૃષ્ણ? માતાજીના પ્રેમ આગળ, બસ યશોદામાના યશોદે પ્રેમ માતા. આગળ. પ્રેમ રૂપી રસ્તી હોય ને તો કૃષ્ણ પણ બંધાઈ જાય છે, તો કૃષ્ણને બાંધી શકાય છે. અને એટલા માટે જ કહે છે ને, ભગત કે વશ મેં હે ભગવાન. તો આવી બધી લીલા છે. બ્રહ્માજી પણ મોહિત થઈ જાય છે. બ્રહ્મ વિમોહન લીલા. પણ પાર થવા માટે એક જ રસ્તું છે. કયું? પછી બ્રહ્માજી થાય છે ને શરણાગત, પછી ખૂબ સુંદર સ્તુતિઓ કરે છે બ્રહ્માજી, પણ કૃષ્ણ તો એમની તરફ જોતાય નથી. તો એવી રીતે શરણાગત થાવ તો કૃષ્ણ કહે છે કે પાર કરવું સહેલું છે, અધરવાઇઝ ખૂબ મુશ્કેલ છે ભગવાનની માયા શક્તિને પાર કરવું. અચ્છા કૃષ્ણ, આટલું આટલું જ્ઞાન તમે આપી દીધું, અરે તમે તો સોલ્યુશન આપી દીધું. માયાના લીધે તમારા શરણે નથી આવી શકતા. અરે માયા ને પાર કરવાનું સોલ્યુશન છે શરણાગતિ. તો શરણાગતિ બધા કરી લેતા હશે, બધા તમારા શરણે આવી જતા હશે નહીં? અર્જુનજીના મનમાં જો થાય તો કૃષ્ણ કહે છે કે ના 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 ના, 4 પ્રકારના નમૂના છે અર્જુન જે મારી શરણે નથી આવતા. અચ્છા ભગવાન, કયા? નમામ દુષ્કૃતિ નો મૂઢા પ્રપદ્યંતે નરાધમા માયયા અપરત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિત. અરે 4 પ્રકારના નમૂના ક્યારે મારી શરણે નથી આવતા. કયા છે ભગવાન? દુષ્કૃતિનો, ભગવાન એને દુષ્કૃતિનો કહી રહ્યા છે કે જે શરણે ભગવાનના નથી જતા. તો કયા છે? તો પેલો કીધું મૂઢા. મૂઢા એટલે કે પ્રભુપાદજી એને એના માટે કહે છે. મૂર્ખ, મૂર્ખ થાય. મૂઢાનું અર્થ નરાધમ, જી મૂર્ખ, મૂર્ખ, નરાધમ, જી મૂર્ખ, ઈર્ષાળુ, નરાધમ, ઈર્ષા. 4 નાસ્તિક, પ્રકારના નમૂના કયા? તો કીધું પેલું મૂર્ખ, બીજું નરાધમ, ત્રીજું માયા અપરત જ્ઞાન, માયા દ્વારા જેનું જ્ઞાન હણાઈ ગયું છે, ચોથું તો નાસ્તિક, આસુર નાસ્તિક. નાસ્તિક પ્રકૃતિ. જી. તો મૂર્ખ કયા? તો પ્રભુપાદજી તો એને કહે છે કે જે કહે છે ને કે આખો દિવસ, અરે સમય ક્યાં છે? અત્યારે આપણે જોયું ને કે કૃષ્ણ માટે સમય નથી. અરે જેને જીવન આખું આપી દીધું, તમને બધી વ્યવસ્થા કરી આપી, તમને તમારા માટે શું નથી કર્યું એના માટે તો કહો છો કે સમય જ નથી મારી પાસે. નહીં તો અવશ્ય ક્લાસમાં આવતો, પણ સમય ક્યાં છે મારી પાસે? તો પ્રભુપાદજી કહે છે કે અરે મૂર્ખ છે. એટલા માટે શ્રી ભક્તિ વિનોદ ઠાકુરજી મહારાજ, જે પ્રભુપાદજીના ગુરુના પિતા છે, એમણે આપણને ટાઈમ મેનેજમેન્ટ સરસ મજાનું આપ્યું છે ને. 8 + 8 + 8 8 કલાક છે તમારી પાસે. 8 કલાકમાં તમે તમારા માટે જે ઊંઘવાનું છે એ બધું કરી લો, પોતાની જે દિનચર્યા છે. બીજો 8 કલાક છે તમારી પાસે તો ભૌતિક કાર્ય, જે કઈ ગૃહિણી છો તો ગૃહ કાર્ય, ઓફિસ જોબ જે કઈ છે એના માટે 8 આવર્સ. અને હવે 8 આવર્સ તો ભક્તિ વિનોદ ઠાકુરજી મહારાજના કહેવા પ્રમાણે આખા 8 કલાક કૃષ્ણને આપવા જોઈએ. પણ હવે આપણા પાસે જો એટલો સમય ના હોય, ન જ મેનેજ થાય, તો હું તમને કહું છું, ઠીક છે, આ 8 આવર્સ જે આપવા માટે કીધા છે ભક્તિ વિનોદ ઠાકુરજી મહારાજે, એમાંથી 2 કલાક તો કાઢી લો કૃષ્ણ માટે. આટલું તો કરી શકાય. 2 થી 3 કલાક તો કાઢો, ઇઝીલી કરી શકાય છે. કારણ કે આપણે મોબાઈલમાં કેટલો સમય એક આપણા ફોનમાં સેટિંગ જ હોય છે, ઓન કરી લઈએ ને આપણે તો ખબર પડે. આપણે એના ઉપર ટચ કરીએ તો સ્ક્રીન ટાઈમ બતાવે છે, તો ખબર પડી જાય છે કે કેટલા ટાઈમથી તમે યુઝ કરો છો. મારો દીકરો મને આ બતાવતો હોય છે, મને કહે છે કે ફોન આપ, ફોન આપ. તો હું કહું નહીં, અત્યારે જ મેં હાથમાં લીધો છે. તો એ તો સ્ક્રીન ટાઈમ બતાવે છે મને કે જો મમ્મા ક્યારથી વાપરે છે તું, તો સ્ક્રીન ટાઈમ આ છે તારું. તો ખબર પડી જાય છે. બધા માટે સમય છે આપણી પાસે, સમય નીકળી રહ્યું છે, પણ ભગવાન માટે તો આપણે કઈ સમય નથી. તો આ કેટેગરીને મૂર્ખ, મૂઢા કીધું છે. પ્રભુપાદજી કહે છે ગધા મજૂરી. અરે દિવસભર આ જ કરી રહ્યા છો. હા, જરૂરી છે એટલું કરવું જોઈએ, અર્થોપાર્જન કરવું જોઈએ, કારણ કે એ ખૂબ જરૂરી છે. પણ આના માટે જીવન મળેલું છે, માત્ર આના માટે જીવન મળેલું નથી. તો મૂર્ખ. બીજું નરાધમ, એના માટે આપણે જગાઈ માતાનું ઉદાહરણ લેતા હોય છે. એ બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યું છે, છતાંય ન કરવાની બધી વસ્તુઓ જયારે જગાઈ માતા કરી રહ્યા છે, તો નરમાં અધમ કહેવાય. તમે વૈષ્ણવ કુટુંબ છે, બ્રાહ્મણ કુટુંબ છે, તોય તમે ભગવાનના શરણે નથી આવી રહ્યા. અને જે 4 નિયમોનું પાલન આપણે કરીએ, એ બધા નિયમોને તોડતા હતા જગાઈ માતા બ્રાહ્મણ થઈને. અને જયારે નિત્યાનંદ મહાપ્રભુ એમને કહે છે કે એકવાર હરિ બોલો, એકવાર હરિ બોલો, હરે કૃષ્ણ બોલી લો, એકવાર ભગવાનનું નામ લઈ લો, તો એ ના પાડે છે. અને એક દિવસ ગુસ્સે થઈને આમાં જે માટલું હોય છે માટીનું, એનું એ જે ઠીકડું હોય છે ઉપાડીને એના માથા ઉપર
પ્રહાર કરે છે અને જેના લીધે માથાથી લોહી વહે છે. અને આ જ્યારે ચૈતન્ય મહાપ્રભુને ખબર પડે છે પછી એમને ખૂબ ગુસ્સો આવે છે. કારણ કે ભગવાનનો તમે અપરાધ કરો તો એક વખત ભગવાન ક્ષમા કરી દે છે. એટલે જ તો ભગવાન છે. આપણે ક્ષમા ના કરીએ પણ ભગવાન કરી દે છે. પણ ભગવાનના ભક્તનો જો અપરાધ કર્યો હોય તો એ કૃષ્ણ ક્યારે પણ જવા દેતા નથી. તો કૃષ્ણને બિલકુલ નથી ગમતો. તો પછી ચૈતન્ય મહાપ્રભુ તો સુદર્શન ચક્રનું આહવાન કરે છે. પણ એ સમય નિત્યાનંદ મહાપ્રભુ જે છે ને એમને વિનંતી કરે છે કે નહીં નહીં પ્રભુ, આ માટે તમારો અવતાર નથી થયેલો. કારણ કે જો તમે અધમી જે છે એને તમે શોધો છો તો આ તો યુગ કયું છે? એ તો જો કલયુગ ચાલી રહ્યું છે. અહીંયા તો બધા પતિત જ છે. તમારો આ જે અવતાર છે એ તો પતિતોનો ઉદ્ધાર કરવા માટે થયું છે. અને આ જ છે નિત્યાનંદ મહાપ્રભુ, અત્યંત કૃપાળુ છે. એક શું કહે છે? ક્ષમા કરી દો એવું નથી કહેતા. એ કહે છે ચૈતન્ય મહાપ્રભુને કે એને તો તમે કૃષ્ણ પ્રેમ આપી દો. કારણ કે ચૈતન્ય મહાપ્રભુ જેને સ્પર્શ કરી લે ને તો એના રગ રગમાં આપણે કહીએ ને નસ નસમાં જે છે, જેમાં આપણા લોહી વહે છે આપણા નસ નસમાં, તો એવી જ રીતે એના નસ નસમાં પછી કૃષ્ણ પ્રેમ દોડવા લાગે છે. તો એટલા માટે વિનંતી કરે છે કે સ્પર્શ કરી લો એકવાર બસ, એમને તો કૃષ્ણ પ્રેમ આપી દો. તો માર ખાઈને ક્ષમા કરવું એ જુદી વાત છે, મહાત્માઓ કરતા હોય છે. પણ માર ખાઈ પ્રેમ દઈ આ તો માત્ર નિત્યાનંદ પ્રભુ જ કરી શકે છે. તો નરાધમ જે ભગવાનના શરણે નથી આવતા અને જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે. સાયન્ટિસ્ટ છે, મોટા મોટા સાહિત્યકારો છે, કંઈક શોધખોળ કરે છે, એમને લાગે છે અરે અમે છીએ જેના લીધે તમારું આ બધું સુચારુ રૂપથી ચાલે છે. આજે તમારું વ્યવસ્થા જીવન યાપન કરી શકો છો. અરે કંઈક પ્રોડક્ટિવ કરો. આ શું ભગવદ ગીતા લઈને બેસી ગયા? અરે શું આ ભાગવતમ લઈને બેસી ગયા? નામ જપ લઈને બેસી ગયા? કંઈક પ્રોડક્ટિવ કરો અમારા જેવું. કારણ કે ખૂબ સફળતા મળી જાય, કંઈક શોધખોળ થોડીક પ્રગતિ કરી લઈએ ને તો આ ભૌતિક જ્ઞાન એવું છે કે ભૌતિક જ્ઞાન લઈને માથું ખરાબ થઈ જાય, અહંકાર આવી જાય. પણ જ્ઞાન જે છે એ વાસ્તવમાં જયારે આપણે લઈએ તો વિદ્યા કોને કહેવાય છે? તો વિદ્યા દદાતી વિનયમ. અરે વિદ્યા વિનય સંપન્ને પાંચમા અધ્યાયમાં પણ આપણે ભણે વિદ્યા તમારી પાસે છે તો વિનય આવવું જરૂરી છે. પણ વિનય તો સાઈડ, વિનમ્રતા તો સાઈડ પર રહી જાય, ઉલટાનું અહંકાર આવી જાય છે. તો ભૌતિક માયા દ્વારા જ્ઞાન હણાઈ જાય તો કૃષ્ણના શરણે ના આવી શકે. આ સુરમ નાસ્તિક લોકો કૃષ્ણને માનતા જ નથી. અરે કોણ ભગવાન? તમે ગયા તો જોવા કે ભગવદ ગીતા બોલી રહ્યા છે? તમે જોયું છે? આવી રીતે શાસ્ત્રો પર પ્રશ્ન ચિહ્ન કરતા હોય તો ક્યારેય કૃષ્ણ, તો પરિણામ શું છે? તો આવા 4 લોકો ક્યારેય કૃષ્ણના શરણે નથી આવી શકતા. અચ્છા કૃષ્ણ, આવું બધું છે તો કોઈ તમારા શરણે આવતું હોય છે કે નહીં? કૃષ્ણ કહે છે હા, 4 પ્રકારના, જેમ આ દુષ્કૃતિનો હતા એમ સુકૃતિનો જન પણ છે જે મારા શરણે આવે છે. એ કયા છે કૃષ્ણ? તો કૃષ્ણ કહે છે ખૂબ સુંદર છે. અહીંયા ઉદાહરણ જોવા મળી રહ્યા. પહેલું મૂઢા મૂર્ખ કેટેગરી અને આ નરાધમ કેટેગરીમાં જગાઈ મધાઈનું છે. અને આ સૂર્ય પ્રવૃત્તિ જે પોતાને જ બધું કઈ માનતો હોય છે. એ તો હિરણ્યકશિપુ હતું, પોતાને ભગવાન માનતું હતું. હિરણ્યકશિપુ, રાવણ જેવી માનસિકતા થઈ ગયા હતો. તો કોણ આવી છે તમારા શરણે? ભગવાન. તો ભગવાન કહે છે ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન. 4 પ્રકારના સુકૃતિવાન, પુણ્યવાન જે વ્યક્તિઓ છે અમારા શરણે આવી છે. અર્જુન કયા? ભગવાન. આર્ત જિજ્ઞાસ અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ. આર્ત દુઃખી, તો દુઃખમાં કૃષ્ણ યાદ આવી જાય ને તો કૃષ્ણ કહે છે તો પણ કૃષ્ણ એને સુકૃતિવાન કહી રહ્યા છે. કારણ કે દુઃખમાં ઘણી પોસિબિલિટી છે કે આડું અવડું ઘણું યાદ આવી જાય. કોઈ પીર ફકીર જ્યાં ત્યાં માનતા હોય, આ માતાજી, પહેલા માતાજી, આ દેવી દેવતા બધું યાદ આવી જાય છે. તો દેવી દેવતાઓને યાદ કરો ત્યાં સુધી પણ ઠીક છે, કૃષ્ણના જ અધિકારી છે. પણ આપણે તો જોતા હોય છે ને કે ક્યાં ક્યાં શ્રદ્ધા નથી હોતી. લોકોની શ્રદ્ધા ત્રય વિભાગ યોગમાં જોતા હોય છે. પીર ફકીરમાં માની રહ્યા છો તમે, સનાતની છો, અને અહીંયા 33 કોટી દેવી દેવતા છે. એ ઓછા પડી જાય છે તમને કે તમને પીર ફકીરમાં માનવું પડે. તો કૃષ્ણ કહે છે કે હું તો યાદ આવ્યો ને એને, મારો બાળક ભલે ને દુઃખમાં મને યાદ કરે છે પણ મને યાદ તો કરે છે. તો કૃષ્ણ શું કહી રહ્યા છે એને? સુકૃતિવાન, કે મને યાદ તો કર્યું. તો આમ જોવા જઈએ તો આપણે એક દોહો આવે છે કે નહીં? દુઃખ में सुमिरन सब करे, सुख में करे ना कोई, और जो सुख में सुमिरन करे तो દુઃખ કાહે કા હોય. આપણા બધાની સમસ્યા જ આ છે કે દુઃખ આવી ગયું તો હે દ્વારિકાધીશ, હે રણછોડરાય, મારા ઉપર કૃપા કરજો, મને તો આ જો કેટલી બધી મુસીબત આવી ગઈ છે. અરે દુઃખોનું પહાડ તૂટી પડ્યું છે, તો મને આમાંથી બહાર કાઢો. કૃષ્ણ યાદ આવે છે તો કૃષ્ણ કહે છે ચલો સુકૃતિવાન છે મારા શરણે તો આવ્યું.
બીજી કેટેગરી તો કહે છે જિજ્ઞાસુ. તો કઈક જિજ્ઞાસા ખાतिर કૃષ્ણને કંઈક જાણવા માટે પણ જો શરણે આવે છે કૃષ્ણના, તો પણ કૃષ્ણ એને સુકૃતિવાન કહી રહ્યા છે કે હા, જાણતા જાણતા આગળ ભક્તિમાં આગળ વધશે. તો એટલા માટે ઘણા લોકો હોય છે ને કે અરે આ ઇસ્કોનમાં શું કરતા હોય છું, આ ચલો જોવા માટે જઈએ. આ ક્લાસમાં શું થતું હોય છે કે અરે એવરીડે ક્લાસમાં બધા લેવલ 2 નો ક્લાસ છે આપણો, તો 36 ડેઝ, તો 36 પ્લસ 2 ડેઝ નું ઓરિએન્ટેશન વિચાર કરો. એમાં પણ કોઈ લેક્ચર તો 18મું અત્યારે 3 દિવસનું છે, તો ઓલમોસ્ટ 39 to 40 ડેઝ જેટલું થઈ જાય છે આપણું જે લેવલ 2 નો ક્લાસ છે. તો એને આપણે કહી શકાય કે 1.25 મહિના જેટલો આ ક્લાસ ચાલે છે કન્ટિન્યુમાં જો ચાલતું હોય લેવલ 2. તો વિચાર કરો 40 ડેઝ સુધી સતત આવી રહ્યા છે ક્લાસમાં. ચલો જોવા તો જાઓ આ શું ચાલતું હોય છે આ ક્લાસમાં. એવું તો જોવા માટે આવે, પ્રશ્ન કરે છે, આવીને જિજ્ઞાસાઓ નથી કરતા. આ શું કામ આ તુલસી માળા ઉપર જ માળા કરવા માટે કહો છો તમે? અમે તો રુદ્રાક્ષ પર ના કરી શકાય? અચ્છા, હરે કૃષ્ણ મંત્ર શું કામ બીજો મંત્ર ના કરી શકાય? અરે અમે તો સાંભળ્યું છે કે હરે રામ 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 હરે હરે, પછી હરે કૃષ્ણ 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 હરે હરે. તમે તો મંત્રને જ ઉલટો કરી નાખ્યો છે. બોલો આનું કારણ. જિજ્ઞાસા કરવી સારી વાત છે, પણ ઘણા લોકો તો પ્રશ્ન એવા રૂપથી પૂછે છે કે ચેલેન્જિંગ મોડમાં પ્રશ્ન પૂછતો હોય છે. આ ખોટું છે. ભગવાને પણ કીધું છે ને કે ગુરુ પાસે જાઓ, પ્રશ્ન પૂછવું જોઈએ. પ્રશ્ન પૂછવી સારી વાત છે, પણ તદ્વિધિ પ્રણિપાતેન, એની પણ એક વિધિ કઈ? પરિપ્રશ્નેન સેવયા. અરે ગુરુ પાસે જાઓ છો તમે, વિનમ્ર થઈને પ્રશ્ન પૂછો, સેવા ભાવથી પૂછો. તો આવી રીતે જો જિજ્ઞાસા ખાતર પણ કૃષ્ણની શરણે આવે છે તો કૃષ્ણ સુકૃતિવાન એને કહી રહ્યા છે. અર્થાર્થી અરે થોડુંક તો કઈ આપો, થોડી કૃપા દ્રષ્ટિ કરી દો. હે ભગવાન, તમે કોના સ્વામી છો? તમે તો લક્ષ્મીપતિ છો, લક્ષ્મીપતિ. જરા તમે કહો ને માતાજીને કે થોડી કૃપા દ્રષ્ટિ અમારા ઉપર કરી દે, તો અમારા પાસે થોડીક વર્ષા, પોતાનું પાલવ થોડુંક આમ હલાવી દે તો અમારા ઉપર તો ધન વર્ષા થઈ જશે. તો એવી રીતે ભગવાનના શરણે જાય છે કે આ મળી જાય, પહેલી મળી જાય. આપણી પાસે તો લિસ્ટ જ રેડી છે. બસ ઘણા લોકોને આપણે નથી સાંભળતા કથામાં કે આ તપસ્યા કરી, પેલું કર્યું તો ભગવાન પ્રસન્ન થઈ ગયા, અને ભગવાન પૂછે છે કે ખૂબ ખુશ છું, માગ, શું માગવું છે? જો આપણને, મને ક્યારેક વિચાર આવે કે ભૂલે ચૂકે પણ જો ભગવાન કહી દે કે માગ, શું માગવું છે, તો આપણે તો લિસ્ટ જ તૈયાર છે. આવી મોટી એવી લિસ્ટ જે આપણે નહીં મોલમાં જતા હોય છે, ગ્રોસરી શોપમાં જઈએ તો લિસ્ટ લઈને જતા હોય છે, લાંબી મોટી બિલ આપણો આટલો લાંબો આવે છે ને, તેમ આપણે તો આવી લિસ્ટ જ થમાવી દઈશું કૃષ્ણની. આ બધું જોઈએ છે ભાઈ, કારણ કે અમર્યાદિત ઈચ્છાઓ. તો કઈક જોઈએ છે, એના લીધે પણ કૃષ્ણની શરણે આવી ગયા છો, તો પણ કૃષ્ણ કેટલા કૃપા સિંધુ છે, કરુણાનિધિ છે. એ આપણને સુકૃતિવાન કહે છે કે માગવા આવ્યો છે, પણ પિતા પાસે તો આવ્યો છે. અને ચોથી કેટેગરી જે છે એ છે જ્ઞાની. તો જ્ઞાની જે છે એને ભગવાન ચારોમાંથી સારું કહે છે. આગળ શ્લોકમાં આપણે જોઈએ તો ઉદાહરણો અહીંયા આપેલા છે. ફટાફટ નામ બોલો કે પહેલી જે કેટેગરી છે કઈ છે ને ઉદાહરણ કયું છે. લેવલ 1 માં આપણે લેતા હોય છે. ગજેન્દ્ર મોક્ષ. કેટેગરી કઈ છે, શ્રેણી કઈ આવે છે ચારમાંથી? આર્ત છે, આર્ત, જિજ્ઞાસુ, આર્ત, હા આર્ત છે. દુઃખી છે એટલે. હા, બીજા ઉદાહરણમાં દ્રૌપદી છે, દ્રૌપદી દ્રૌપદી વાળું. ચીરહરણ. દ્રૌપદીજી તો જયારે ચીરહરણ થઈ રહ્યું છે એમાંય આર્ત આવે ને, ચાર આર્ત છે. દુઃખી, દુઃખી. જસ્ટ અ મોમેન્ટ, જસ્ટ અ મોમેન્ટ, આઈ વિલ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અવાજ આવે છે ને મારું? હા. દ્રૌપદીજીને થઈ રહ્યું છે કે આ મદદ કરશે, પેલું મદદ કરશે. પાછે પતિ પાસેથી જયારે નિરાશા મળી તો હવે તો મને પિતામહ ભીષ્મ તો અવશ્ય મદદ કરશે, ગુરુ દ્રોણ તો અવશ્ય મદદ કરશે. અરે રાજા છે ધૃતરાષ્ટ્ર, એ તો કરશે જ ને, પિતા સમાન છે. કોઈ જયારે મદદ નથી કરતું ને આ જ થાય છે. આપણને થાય છે કે આ મદદ કરી લે, પેલું મદદ કરી દે. બધા પાસે આપણે ખૂબ આશા અપેક્ષા રાખી છે, પણ વાસ્તવિકતા
આ જ છે કે કૃષ્ણની સિવા ના તો કોઈમાં સામર્થ્ય છે કે કોઈ આપણને મદદ કરી શકે, અને ના કોઈની પાસે એટલું બળ છે, ના તો કોઈનું એટલી ટેન્ડન્સી છે કે મદદ કરવાની. કરી જ ના શકે કોઈ. કૃષ્ણ જ છે અલ્ટિમેટ કે જે આપણને મદદ કરશે. ને જયારે દ્રૌપદીજીને થયું કોઈ નથી કરી રહ્યું ને, ઘણી વખત થાય ને આપણને કે હું જ છું, આઈ એમ ઇનફ. આજકાલ તો આ જનરેશનને ખૂબ લાગે છે કે આઈ એમ ઇનફ ફોર માય સેલ્ફ. અરે હું મારા પૂરતી તો છું, મારું તો કરી જ લઈશું બધું. તો દ્રૌપદીજી પોતાના દાંત વડે જયારે સાડીનો પાલો પકડી રહ્યા છે, તો પણ જયારે એમને લાગે કે હવે બસ, હવે તો બધી જગ્યાથી એમને લાગે છે કે હવે હારી ગઈ, અને છેલ્લે જયારે બંને હાથ ઊંચા કરીને હે ગોવિંદ, હે ગોવિંદ કહે છે, સંપૂર્ણ શરણાગતિ, તો એ સમયે કૃષ્ણ એક ક્ષણની પણ વાર નથી લગાડતા, અને તરત જ વસ્ત્ર રૂપમાં કૃષ્ણ પોતે ત્યાં હાજર થઈ જાય છે. દ્રૌપદીજીનો શિર ફૂટી ઉઠે. તો અને આગળ જે છે શુકદેવ ગોસ્વામીજી જન્મ લેવા તૈયાર નથી, 16 વર્ષ સુધી જન્મ નથી લઈ રહ્યા, કારણ કે ભૌતિક જગતમાં આવીને હું પણ માયાના સંપર્કમાં ના આવી જાઉં. ને પછી જયારે ભગવાન કૃષ્ણ કુટિયામાં આવે છે અને એ આશ્વાસન આપે છે કે નહીં 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 નહીં, માયા તમને સ્પર્શ નહીં કરી શકે, તો શ્રેણી બોલો સુખદેવ ગોસ્વામીજીની કઈ છે? જ્ઞાની. જિજ્ઞાસ જ્ઞાની. સુખદેવ ગોસ્વામી તો પરમ જ્ઞાની છે, ભાગવતમ જેમને આપ્યું છે આપણને, પરમ જ્ઞાની છે અને મુક્ત જ છે. અને ચોથું જે છે પરીક્ષિત મહારાજ બેઠા છે. પરીક્ષિત બેઠા છે ગંગા ને તીર, ને ભાગવતમનું શ્રવણ કરી રહ્યા છે. તો કઈ કેટેગરીમાં છે પરીક્ષિત મહારાજ? જિજ્ઞાસુ. 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 હા, ને નીચે ધ્રુવ મહારાજ જે છે, તો આપણે લેવલ 1 માં એની ચર્ચા કરતા હોય છે ને કે ધ્રુવ મહારાજ પહેલા અર્થાર્થી હતા, પ્રાપ્ત કરવા માટે કૃષ્ણના શરણે ગયા, પણ જેવા કૃષ્ણના દર્શન થઈ ગયા, ભગવાનના દર્શન, પહેલા હૃદયમાં દર્શન આપે છે, પછી સમક્ષ, તો એમને લાગ્યું કે અરે મારી સમક્ષ તો હીરો ઉભો છે, હીરોને હું કાચના ટુકડા પાછળ પાગલ થઈ રહ્યો હતો, ભૌતિક વસ્તુ માંગી રહ્યો હતો, અને ખૂબ ઈચ્છા થાય કૃષ્ણની હું સ્તુતિ કરું, ભગવાન વિષ્ણુની હું સ્તુતિ કરું, પણ વાચા નથી ફૂટી રહી. તો એ સમય પછી ભગવાન જયારે શંખ અડાડે છે ને, બધું જ જ્ઞાન એમને ડાઉનલોડ થઈ રહ્યું છે, એવી રીતે બધું જ્ઞાન આવી જાય. સરસ મજાની શ્રુતિ પ્રહલાદ મહારાજની જેમ છે, તેમ ધ્રુવ મહારાજની પણ સરસ મજાની સ્તુતિ ભાગવતમમાં છે, અને સ્તુતિ કરી છે. તો પછી જ્ઞાની કેટેગરીમાં આવે છે એમ. અને નેક્સ્ટ પિક્ચરમાં સુગ્રીવજી અને પ્રભુ શ્રીરામ ની વચ્ચે જે ડીલ જેવું થઈ રહ્યું છે, તો સુગ્રીવજી કઈ કેટેગરીમાં આવે? મૈત્રી ભાવ. 4 જ હતા આપણી પાસે કેટેગરી. આ જિજ્ઞાસુ જ્ઞાની માતાજી. નહીં, અર્થાર્થી. સુગ્રીવજીને કંઈક પ્રાપ્ત અર્થાર્થી આવે, કરવું હતું અર્થાર્થી. પોતાના ભાઈ બાલી પાસેથી, તો અર્થાર્થી જી. અને હવે છેલ્લે 88,000 ઋષિ મુનિઓ જયારે બેઠા છે નૈમિષારણ્યમાં, શૌનક આદિ ઋષિ મુનિઓને સુત ગોસ્વામીજી શ્રીમદ ભાગવતમનું સરસ મજાનું વર્ણન કરી રહ્યા છે. કઈ કેટેગરી છે બધાની અહીંયા? જિજ્ઞાસુ. એ પછી જિજ્ઞાસુ. જિજ્ઞાસુ જી. તો હવે એક નાનકડું 2 થી 3 મિનિટનું બ્રેક લઈ શકાય છે. તો કોઈને છે ઈચ્છા કીર્તન કરવાની? આ શ્લોકની પાછળ લઈશું બ્રેક, પણ ત્યાં સુધી જણાવી તો ધાર્મિક માતાજીને ચેટ બોક્સમાં. તો આ 4 કેટેગરી જે કીધી, તો એમાંથી કૃષ્ણ કહે છે કે જ્ઞાની છે ને એ શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે. એટલા માટે 4 માંથી જે છે એ કૃષ્ણ કહે છે કે પ્રિયો હિ જ્ઞાનીનો અત્યર્થ અહમ ચ મમ પ્રિય. તો મને જ્ઞાની પ્રિય છે. શું કામ? કારણ કે તેને હું પ્રિય છું. એને બીજી કોઈ ભૌતિક આકાંક્ષા નથી. કૃષ્ણને જાણવા ઈચ્છે છે. કૃષ્ણ ને હજી સમીપ જવા માટે પ્રયત્ન કરે છે, ભૌતિક ઈચ્છાથી રહિત છે, એટલે જ્ઞાનીને 4 માંથી શ્રેષ્ઠ કીધી છે. પણ ભક્તિની હજી વાત નથી થઈ રહી. હજી ભક્તિની વાત આવતીકાલથી, અનન્ય ભક્તિની જે ચર્ચા થાય છે, અનન્ય ભક્તની અહીંયા ચર્ચા હજી નથી થઈ રહી. આમ તો એ સૌથી ઉપર છે. ચલો, કોઈને કીર્તન લેવું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. કોઈનો રિસ્પોન્સ નથી, હું જ લઈ લઉં કરું. હા, 2 થી 3 મિનિટનું એક નાનકડું એવું કીર્તન લઈ ઓકે લઈશું. ઓકે માતાજી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण माता जी तुम्हें प्रणाम। हरे कृष्णा, તમને પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો કૃષ્ણને કીર્તન બહુ ગમે છે એટલે પ્રયત્ન કરવાનું કે આપણને આ અવસર અવશ્ય મળે. તમે જોયું હશે ને જેટલા એ ભક્ત છે આપણા નરસિંહ મહેતા થઈ ગયા કેટલા સુંદર મજાના પદ ગાતા હતા. મીરાબાઈ છે એ પણ પદ ગાતા, જનાબાઈ છે એમના પદો કેટલા સુંદર છે. જેટલાય ભક્તો તમે જોઈ લો ને એવું કોઈ નહીં મળે કે જે ગાતો નહોતું. ભગવાન માટે બધા ગાય છે અને ભગવાનને ખૂબ ગમે છે. ભગવાન આવીને આપણે ફોટો નથી જોતા સરસ મજાનો, સુરદાસજી છે એ જયારે ગાતા હોય બિલ્વમંગલ ઠાકોર તો ભગવાન આવીને આમ બેસી જાય છે એમને સાંભળવા માટે. તો શું ખબર કૃષ્ણ આપણને પણ સાંભળવા માટે ક્યારેક આવી રીતે બેસી જાય અને સાંભળી લે. અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. કૃષ્ણની પ્રસન્નતા માટે આપણે આમ તો ગાતા જ હોય છે ને, આપણે દિવસભર કોઈ ને કઈ ગુનગુનાવતા જ હોય છે. તો કૃષ્ણની પ્રસન્નતા માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ કે હું કૃષ્ણ માટે ગાઈશ. ચલો, તો અહીંયા ભગવાન આગળ હજી કહી રહ્યા છે કે બધા 4 પ્રકાર કીધા ને, તો એમાંથી કૃષ્ણ કહે છે કે બધાને ઉદાર મનવાળા કીધા છે. કૃષ્ણની જો કૃષ્ણ કેટલા કૃપાળુ છે આ શ્લોકથી ખબર પડી રહી છે. કૃષ્ણ આપણને પ્રેમ કરે છે. આપણે તો માગવા માટે જઈ રહ્યા છીએ, દુઃખમાં જાય છે. આપણને નહીં ગુસ્સો આવે, કોઈ આપણી પાસે કઈ પ્રોબ્લેમ હોય ત્યારે જ આવે તો આપણને તો નથી ગમતું. આપણે તો કહીએ ને અરે ખૂબ મતલબી છે આ, અને એની જયારે સમસ્યા આવે ને ત્યારે જ હું યાદ કરે છે મને, ત્યારે જ હું યાદ આવું એને. તો એવું આપણે તરત જ આપણા મનમાં ભાવ આવી જાય. ભલે ને કોઈને ના કહી તો મનમાં એવું ભાવ આવી જાય છે કે નહીં, કે જો કોઈનો ફોન આવી જાય કે અરે ક્યારે ફોન નથી કરતો, કઈ કામ હોય ને તો જ કરે છે, તો કામ હશે એટલે જ કર્યું છે, અવોઇડ કરીએ એનો કોલ રિસીવ કરવાનું. પણ કૃષ્ણ એવું ક્યારે નથી કરતા. કૃષ્ણ કે છે માગવા માટે આવ્યો છે, અરે દુખડો સંભળાવવા માટે આવ્યો છે ને તો પણ કૃષ્ણ કહે છે કે ઉદાર મનવાળો છે. એ તો જિજ્ઞાસા ખાતર આવી રહ્યું છે તો પણ ઉદાર મનવાળો છે. પણ કૃષ્ણ કહે છે 4 માંથી જ્ઞાનમાં જે અવસ્થિત છે, જ્ઞાનમાં જે આગળ વધી રહ્યો છે, તો એને કૃષ્ણ કહે છે એ તો મારી આત્મા સમાન છે. કૃષ્ણને કેટલું ગમે છે કે કૃષ્ણને પ્રેમ કરીએ. એટલા માટે
શ્રીલા પ્રભુપાદજી આપણને જે એનું સાર છે આખી ભગવદ્ ગીતાનો ભક્તિમય સેવા એ ડે 1 થી જ આપી દીધી છે. કારણ કે કૃષ્ણને શું ગમે છે કે ભક્તિ યોગ ગમે છે. કૃષ્ણને પ્રેમ કરી એ ખૂબ ગમે છે. અહીંયા કહે છે શું કામ આત્મા સમાન કહ્યું છે જ્ઞાનીને, કારણ કે એ ભગવાનની દિવ્ય સેવામાં તન્મય રહેતો હોવાથી કૃષ્ણને જાણી લે છે. એ જાણે છે ને કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તો કૃષ્ણ છે, કારણ કે આટલું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. પ્રભુપાદજી પણ કહે છે ને આગળ કે વેદો ભણીને, જો વેદોના સાર વેદેશ્ચ સર્વેર અહમેવ વેદ્યો, કે કૃષ્ણ કહે છે જે 15મા અધ્યાયમાં કે અરે બધા વેદો ભણીને એનું સાર શું છે, શું જાણવું, તો કહે છે અહમેવ વેદ્યો. કૃષ્ણને તમે ના જાણી શક્યા વેદો ભણીને, તો આપણે ઘણા બધા સરનેમ જોઈએ છે. કોઈનું હોય તો મને ક્ષમા કરજો, એ ભાવ નથી મારું, પણ કોઈનું સરનેમ આગળ તમે જોયો છો દ્વિવેદી લગાવે છે, એનો અર્થ શું છે કે 2 વેદોનું જ્ઞાન છે. કોઈ વેદ લગાવે છે કે વેદોનું જ્ઞાન છે. ત્રિવેદી છે અરે 3 વેદનું જ્ઞાન છે. ચતુર્વેદી છે 4 વેદનું જ્ઞાન છે. પણ વાસ્તવમાં તો જ્ઞાન આપણી પાસે કઈ છે નહીં. અને જો ઘણા લોકો એવા જોવાય મળે કે વેદોનું ફટાફટ આવા શ્લોક તમે કહો તો આવા કંઠસ્થ છે, પોપટની જેમ બોલીએ તે મોટા મોટા એવા શ્લોક, આપણે પણ આમ સાંભળીને અટ્રેક્ટ થઈ જઈએ એવા શ્લોકો, પણ કૃષ્ણને ભગવાન તો નહીં માને, તો નિરાકારમાં માનશે અથવા તો બીજા કોઈને માનશે, તો શું લાભ થયું? વેદેશ સર્વરાહમેવ વેદ્યો, અરે વેદો ભણીને કૃષ્ણને જાણવું હતું, તો આવો વેદ ભણવું તો વ્યર્થ છે. પણ આ જે જ્ઞાનીની વાત થઈ રહી છે ને, કૃષ્ણ અહીંયા ખૂબ ક્લિયરલી કહે છે કે મારી સેવામાં અવસ્થિત હોય છે, તન્મય છે. તો એટલા માટે કૃષ્ણ કહે છે કે મારી આત્મા સમાન છે એ, કારણ કે એ જાણે છે. આપણે જોયું ને કે માયા મિતમ તરંતી, તે મારા શરણે આવે. કારણ કે બધા જે કોઈ પણ ભક્ત છે એ બધા જાણે છે કે મુક્તિ જે છે ને એ કોઈ બીજો અપાવી શકે નહીં, કૃષ્ણ જ અપાવી શકે છે. મુક્તિદાતા ઇતિ મુકુંદ, તો ભગવાનનું એક નામ મુકુંદ પણ છે. શું કામ? કારણ કે મુક્તિ જ આપી શકે નહીં. શ્રીલા પ્રભુપાદજી 14મો જે શ્લોક આપણે ભણ્યા હતા માયાવાળું, એના ભાવાર્થમાં ખૂબ સુંદર શ્વેતાશ્વર ઉપનિષદનું કોટ કરે છે કે શ્વેતાશ્વર ઉપનિષદમાં શું કીધેલું છે, તો મુક્તિ પ્રદાતા સર્વેશામ વિષ્ણુરેવ ન સંશય, એમાં કોઈ સંશય છે જ નહીં કે મુક્તિ તો કેવલ વિષ્ણુ આપી શકે, કૃષ્ણ, રામ, વિષ્ણુ, તો જે ભગવાનના ભગવત તત્વ છે એ જ આપી શકે છે, અધરવાઇઝ બીજો કોઈ આપી શકે નહીં. એટલા માટે તમે જોવો ને કે કોઈ પણ કોઈના ગયા પાછળ જે ઉત્તર ક્રિયા કરવામાં આવે, શ્રાદ્ધ વગેરે કરીએ, તર્પણ કરીએ, તો બ્રાહ્મણ જયારે કરાવે છે પૂજા, કર્મકાંડ વગેરે, તો વિષ્ણુને જ એ અર્પણ કરવામાં આવે છે સૌથી પ્રથમ, કારણ કે મુક્તિ દદાતી ઇતિ મુકુંદ, કૃષ્ણ સિવાય કોઈ મુક્તિ આપી શકે નહીં. તો આ બધું જ્ઞાન ધરાવે છે, એટલે કૃષ્ણ જ્ઞાનીને કહે છે કે આત્મા સમાન છે, અને કહે છે કે આવી રીતે મારી ભક્તિને સેવા કરતા કરતા ને એ નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરી લે છે. અને ખૂબ સુંદર શ્લોક છે. આપણે લાગે કે અરે ભક્તિમાં મારે જ આવવાનું, આજ તો રવિવાર છે ને, રવિવાર એટલે કયો દિવસ? રવિવાર એટલે રજાનો દિવસ છે ને, છે કે નહીં? આપણે કહીએ ત્યારે રવિવાર છે તો આરામથી ઉઠીશું, બધું કામ આપણું આરામથી ચાલે છે, કારણ કે રવિવાર એટલે રજાનો દિવસ. પણ તો પણ અમારે ક્લાસ આવવાનું. આજે જો સંખ્યા મને ઓછી દેખાઈ રહી છે કાલ કરતા ઘણી પાર્ટિસિપન્ટ્સ, તોય અમારે ક્લાસ કરવાનું ભગવદ્ ગીતાનો, તોય અમારે જપ કરવાના. અરે બીજા બધાને જોવું તો ખરા, કોઈ મોલમાં જઈ રહ્યું છે, કોઈ શોપિંગ કરી રહ્યું છે, અરે કોઈ હરવા ફરવા જાય છે, અને અમારે તો આમ ક્લાસ જ કરવાનો. તો આ જે આપણને લાગી રહ્યા છે ને કે બીજા પ્રવૃત્તિઓમાં બધા પ્રવૃત્ત છે, એમના હજી બાકી છે. શું બાકી છે? કૃષ્ણ કહે છે કે કોણ કૃષ્ણને શરણે આવે છે? બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, અનેકાનેક જન્મ પછી કોઈ જ્ઞાનવાન છે એ પ્રપદ્યંતે મારી શરણે આવે છે. તો કૃષ્ણને શરણે જો આપણે આવી રહ્યા છે, તો આ વિચાર કરો, આપણે કૃષ્ણ જે છે એ શું કહી રહ્યા છે આવા લોકોને જે શરણે આવે છે? તો વાસુદેવ સર્વમિતિ, કયા ભાવથી આવે છે? કે જે જાણે છે કે વાસુદેવ સર્વમિતિ, કે જે કંઈ પણ છે એ બધું વાસુદેવ. વાસુદેવ કોનું નામ છે બોલો તો? કોનું નામ ભગવાન છે? કૃષ્ણ, ભગવાન કૃષ્ણ. કૃષ્ણનું નામ વાસુદેવ છે. રામ કૃષ્ણ, વસુદેવના પુત્ર, તો વાસુદેવ નામ છે એમનું. બીજા કોઈનું છે વાસુદેવ નામ ભગવાનના સિવા? એમના પિતાનું નામ એ વાસુદેવ છે ને. વસુદેવ એમના પિતાનું નામ છે એટલે એમનું નામ વાસુદેવ. બીજા કોઈનું નામ નથી. વાસુદેવ તો કૃષ્ણ જ છે. ઘણા લોકોને થાય કે ભગવદ્ ગીતા તો કોઈ પરમાત્મા જે જુદા છે એમણે બોલી છે, કૃષ્ણની અંદર કોઈ પરમાત્મા પ્રકટ થયા, અથવા તો કૃષ્ણની અંદર કોઈ બાબા પ્રકટ થઈ ગયા.
આ એ બોલી રહ્યા છે ભગવદ્ ગીતા. અરે કોઈ અંદર પકડ શું કામ થશે કૃષ્ણને? કૃષ્ણ જ છે પોતે વારંવાર તો કહી રહ્યા છે આવીને. ગઈકાલે આપણે જે ભણ્યા એમાં પણ કીધું ને, મત પરતરમ નાન્ય, મારાથી શ્રેષ્ઠ કોઈ તત્વ નથી. એવું કૃષ્ણએ કોઈનું નામ મેન્શન નથી કર્યું કે આને ભજી લો તોય ચાલે, પેલાને ભજી લો. નહીં, બહુ ક્લિયરલી કહે છે કે હું જ છું પરમ તત્વ, પરમ સત્ય. અને અહીંયા કહે છે વાસુદેવ સર્વમિતિ, જે જાણે છે કે હું જ એટલે કૃષ્ણ, વાસુદેવ કૃષ્ણ, કૃષ્ણ જ સર્વ કારણોના કારણ છે. આવી રીતે જે જાણીને મારી શરણાગતિ સ્વીકારે છે તો આને કૃષ્ણ શું કહી રહ્યા છે? સ મહાત્મા સુદુર્લભ. અરે આવો મહાત્મા તો દુર્લભ છે ભાઈ, એ સહેલાઈથી મળે નહીં. અને આને કૃષ્ણ મહાત્મા, આપણે તો કોઈની પણ આગળ મહાત્મા લગાવી દે. અરે દેશ માટે કાર્ય મહાત્મા, આ મહાત્મા છે, પેલું મહાત્મા છે. નહીં, મહાત્મા કોને કહેવાય? કૃષ્ણ કહી રહ્યા છે. જે કૃષ્ણને જ સર્વોપરી જાણીને કૃષ્ણની શરણાગતિ સ્વીકાર કરે છે એને કૃષ્ણ મહાત્મા કહી રહ્યા છે. આ જ વાસ્તવિક મહાત્માઓ છે. તો જે નથી આવી રહ્યા તો વિચાર કરવું કે એ લોકોના બહુનામ જન્મ હજી બાકી છે. અને આપણે કૃષ્ણની શરણાગતિ સ્વીકાર કરી રહ્યા છીએ, કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગૃત થઈ રહ્યો છે, કૃષ્ણ પ્રત્યે કઈ જાણવાની ઈચ્છા થઈ રહી છે મનમાં, તો આપણા બહુનામ જન્મ થઈ ચુક્યા છે. આગળ કૃષ્ણ હવે કહી રહ્યા છે આપણને કે જેમની બુદ્ધિ જે છે ને એ ભૌતિક ઈચ્છાઓ દ્વારા હરાઈ ગઈ છે. ઈચ્છાઓ કેવી છે? ઈચ્છાઓ તો અમર્યાદિત છે. અરે તમે એક નાનકડા ઘરમાં રહેતા હો તો તમને શું લાગશે? અરે સરસ મજાનું આ ટાવર બની રહ્યું છે, આમાં એક ફ્લેટ મળી જાય, મને 1 BHK ભલે કેમ ન હોય, એક ફ્લેટ મળી જાય તો બસ બધું સેટલ. મળી ગયું 1 BHK, હવે ખુશ છો? અરે હવે તો નાનું પડી રહ્યું છે, મહેમાને આવતા હોય છે, 2 BHK મળી જાય તો સારું રહેશે. 2 BHK મળી ગયું, હવે ખુશ છો? અરે હવે તો મારું એક રો હાઉસ બની જાય, રો હાઉસ બની ગયું, હવે ખુશ? અરે એક નાનકડું સહી પણ પોતાનો બંગલો હોવો જરૂરી છે ભાઈ, ડુપ્લેક્સ બંગલો, એ બની ગયું, હવે ખુશ છો તમે? નહીં નહીં નહીં, આ સિટીમાં તો ઠીક છે થઈ ગયું. અરે અમારું કામ તો મુંબઈમાં પણ ચાલે છે, બીજી સિટીમાં પણ ચાલે છે, અમદાવાદમાં ચાલે છે, ત્યાં એક બની જાય, અચ્છા ત્યાંય બની ગયું, હવે ખુશ છો? અરે અમને તો હવે વિદેશે જવાનું થાય છે, વિદેશ જતા હોય છે, ત્યાં પછી રહેવાની પ્રોબ્લેમ આવી જાય છે, વિદેશમાં એક મકાન થઈ જાય, અચ્છા વિદેશમાં એ થઈ ગયું, હવે ખુશ? તો કહે છે કે અરે ચંદ્ર ઉપર એક પ્લોટ લઈ લઉં. તો ઈચ્છાઓ, કહેવાનું તાત્પર્ય છે કે ઈચ્છાઓ કેવી છે આપણી? અમર્યાદિત. તો જેટલું તમને મળતું રહેશે એ ક્યારે પણ આપણે સંતોષ એમાં નહીં માનીએ કે અરે આ મળવું જોઈએ, પેલું મળવું જોઈએ. તો એના લીધે અન્ય દેવી દેવતા પાસે આપણે જતા હોય છે. કૃષ્ણના શરણે ના જઈને દેવી દેવતાના શરણે શું કામ જઈએ છીએ? આનું અહીંયા ભગવાન બતાવી રહ્યા છે. મેં કીધું ને જેમ આ મળી જાય, પેલું મળી જાય, એના માટે દેવતાઓના શરણે જતા હોય છે. એ પોતપોતાના સભા પ્રમાણે પૂજાના વિશિષ્ટ વિધિ વિધાનોને એ અનુસરે છે. જે ખબર પડી ગઈ કે અરે આ દેવતા હાજરા હજુર છે, અહીંયા આવી જાઓ, અહીંયા માનતા બાધા કરી લો, ત્યાં જઈને આપણે તો માનતા બાધા કરીશું. ખબર પડી કે એ પૂર્ણ ના થઈ તો હવે હે માતાજી, જો મારી ઈચ્છા પૂર્ણ થાય તો હું ડુંગરે ચડીને પગે ચડીને આવીશું તારા મંદિરે દર્શન કરવા. અચ્છા ઈચ્છા પૂરી ના થઈ તો આવશો? તો શું કામ આવી? ઈચ્છા જ પૂરી ના થઈ, અમારી માનતા જ પૂરી ના થઈ. તો એવી આપણી ભક્તિ છે. હે હનુમાનજી, અમારી આ ઈચ્છા છે તમે પૂરી કરી દો, અમે તો એક લાડવાનું બોક્સ ચડાવી દઈશું, અથવા તો અમે તો આ તેલ છે, તેલ 5 લીટર તેલ છે, આખી કેન તમને ચડાવી દઈશું. તો હનુમાનજી ભૂખ્યા છે આપણા લાડવાના? અને હનુમાનજીને તો રસ છે, કઈ વાતમાં રસ છે બોલો તો? પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. ગોસ્વામીજી શું કહે છે કે પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, અરે એમને તો એમાં રસ છે. તો હનુમાનજીને પ્રસન્ન કરવા ઈચ્છો છો ને તમે, ત્યાં જઈને તમે પ્રભુ શ્રી રામની કથા કહો, કૃષ્ણની કથા કહો, તો એ પ્રસન્ન થશે, ફટાફટ પ્રસન્ન થશે. આમ પણ હનુમાનજીની વિનંતી કરું છું, એ થશે પ્રસન્ન, કારણ કે ભગવાનના ભક્ત તો ભગવાન કરતા વધારે કૃપાલુ હોય છે. પણ જે ગમે કોઈ વ્યક્તિને તમે કહો એ વસ્તુ આપો જેને રસ છે એમાં, તો એ જલ્દી પ્રસન્ન થઈ જાય ને. તો સેમ વે દેવી દેવતાના શરણે જઈએ છીએ આપણે, તો ડીલ કરીએ છીએ, કોઈ પ્રેમ નથી, કોઈ ભક્તિ ભાવ છે નહીં. ગણેશજી પ્રત્યે પ્રેમ નથી કે ગણેશજીને આપણે આરાધના કરીએ છીએ, લગ્ન પ્રસંગ તો અમે તો શરૂઆત નથી કરતા, અરે નહીં નહીં, ગણેશજીને કોઈ ભોગ ધરાવતા નથી આપણે જયારે લગ્ન પ્રસંગ હોય, કારણ કે ગણેશજી તો વૈષ્ણવ છે, તો ડુંગળી લસણ વગરનું બનાવવું જોઈએ, એ ધરાવવું જોઈએ. તો એવું કઈ ક્યાંય જોવા નથી મળતું. તો ગણેશજીને શું કામ પૂજો છો?
અરે આટલું લાખોનો ખર્ચો કર્યો છે અમે તો, જો મંડપ માટે, આ બધી વ્યવસ્થા માટે નિર્વિઘ્ન સંપન્ન થઈ જાય. હે ભગવાન, હે ગણેશજી, જાણે કે ગણેશજી તો આપણા સિક્યોરિટી ગાર્ડ છે. ગણેશજી, હનુમાનજી, એટલા માટે એમને આપણે ભજીએ છીએ કે સંકટ કટે. શું છે બોલો આગળ? પીરા सब पीरा નિરંતર હનુમંત બલવીરા. હા, એ તો કરશે જ. તમે એમની શરણે જાઓ તો કરશે, કારણ કે મેં કીધું ભગવાનના ભક્ત ભગવાન કરતા વધારે કૃપાલુ હોય છે. પણ આપણે પ્રેમ ખાતર જવું જોઈએ ને, એ ખાતર નથી જતા. આપણે તો કઈ ડીલ કરી છે, બિઝનેસ ડીલ. તો આપણે કહીએ કે નહીં, માં મુરાદે પૂરી કર દે, હલવા બાટુંગી. અચ્છા, તારી મુરાદ પૂરી ના થઈ, હવે હલવો તું વાટીશ કે નહીં? અરે તો શું કામ વાટવાનું? તો એટલા માટે આપણે દેવી દેવતાના શરણે જતા હોય છે. અને જે માત્રના હૃદયમાં જો પરમાત્મા સ્વરૂપે કોણ વિરાજમાન છે? બોલો તો બધાના હૃદયમાં. परमात्मा श्री कृष्ण અહીંયા ભગવાન કહી રહ્યા છે શ્લોકમાં, તામેવ વિદધામ્યહમ અહમ. હું પરમાત્મા સ્વરૂપે વિરાજમાન છું બધાના હૃદયમાં. તો શું કરે છે કે કોઈ પ્રત્યે જો તમારી શ્રદ્ધા છે ને, કોઈ દેવી દેવતાની પૂજા કરવાની ઈચ્છા થઈ રહી છે, તમને કોઈ પીર ફકીર પાસે જવાની ઈચ્છા થાય છે, એમાં શ્રદ્ધા વધી રહી છે, કૃષ્ણ કહે છે કે હું તો છું પરમાત્મા સ્વરૂપે તમારા હૃદયમાં, હું જ એને સ્થિર કરું છું. કૃષ્ણની કૃપા ના હોય ને તો તમે કોઈ દેવી દેવતાઓને પણ પૂજી ના શકો. કૃષ્ણની ઈચ્છા વગર તો આપણે અચ્છા, તો કૃષ્ણ એવી ઈચ્છા શું કામ પૂરી કરે છે કે દેવી દેવતાના શરણે જવું? ના કરવી જોઈએ. ના કરવી જોઈએ તો જો હવે કરીશું, માતા પિતા ફોર્સ તો ના કરી શકે. બાળકો થોડા મોટા થઈ જાય, હવે માતા પિતા કહી શકે કે આ ખોટું છે, આ નહીં કરો, નહીં કરો, નહીં કરો, આ વસ્તુ માટે જીદ ના કરો. તો એ બાળકો તો માનતા નથી. તો હવે માતા પિતા શું કરે? છેલ્લે લઈને આપી દે છે. તો સેમ વે હવે કૃષ્ણ, જ્યારે આપણે કૃષ્ણથી ઈચ્છા રાખી હતી આપણે, અને સ્વતંત્રતાની ઈચ્છા હતી એટલે તો ભૌતિક જગતમાં છીએ ભોગો ભોગવવા માટે. અને હવે જ્યારે સ્વતંત્રતા મળી, આંશિક સ્વતંત્રતા કૃષ્ણ આપે છે જીવને. હવે જ્યારે આપણે જુદા રહેવા જઈએ અને તોય માતા પિતા આવીને કહે, અરે આ શું કામ કર્યું, પેલું શું કામ કર્યું, તો આપણે લાગે અરે જુદા આટલા માટે તો આવે છે તમારા કટકટથી બચીને. તો હવે તમે કહેશો એ જ પ્રમાણે ચાલવાનું. તો સેમ આપણે કહીએ કે કૃષ્ણની હાથમાં જ કંટ્રોલ છે, તો કેવી સ્વતંત્રતા? આંશિક સ્વતંત્રતા જીવને કૃષ્ણ આપે છે કે તો કોઈ ઈચ્છા કરી શકો તમે, પ્રયત્નની ઈચ્છા તમારા હાથમાં આપેલી છે, પણ એના ઉપર મુદ્રા આપવી, સ્ટેમ્પ આપવું એ કૃષ્ણના હાથમાં છે. તો કૃષ્ણ પરમાત્મા સ્વરૂપે છે તો એને સ્થિર કરી દે છે. તમે ઈચ્છા કરો છો કે કૃષ્ણને જાણવું છે, તો કૃષ્ણ એવી વ્યવસ્થા કરી દે, એવી લિંક તમારી પાસે મોકલી દે, એવા ટીચર તમારી પાસે મોકલી દે. કોઈ ટીચર ખૂબ બિઝી છે પણ નહીં, તમને જાણવું છે, તમને ઈચ્છા કરી છે તમે જાણવાની, તો ચલો એના મનમાં પ્રેરણા આપી દે છે કે આવો ક્લાસ લેવા માટે, બધા અહીંયા તૈયાર છે. અને એ આવીને તમને તમારી સાથે ભગવત ચર્ચા કરે છે, કારણ કે તમે ઈચ્છા કરી કૃષ્ણ જાણવાની, પણ તમે ઈચ્છા કરી કે આ દેવી દેવતામાં મારે પૂજા કરવી છે, તો કૃષ્ણ એ સ્થિર કરી દે છે. તો આવી શ્રદ્ધાથી યુક્ત થયેલો અમુક દેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. શું કામ પ્રયત્ન કર્યું? મેં કીધું ને કે 16 સોમવારના વ્રત કરીશું હે મહાદેવ. મહાદેવ પ્રતિ હવે શ્રાવણ મહિનો આવશે તો તરત જ બધી જગ્યાએ તમને તો આ ભક્તિ પણ કેવી થઈ ગઈ છે, સિઝનલ, કે બસ સિઝન પ્રમાણે ભગવાન જે છે, પૂજા જેની કરો છો એ દેવી દેવતાઓ બદલ્યા કરે છે, ઈચ્છા પ્રમાણે દેવી દેવતાઓ બદલ્યા કરો છો. એવું થાય છે પ્રેમમાં. પ્રેમમાં એવું ના ચાલે. પ્રેમ જેને કરીએ છીએ એને જ પ્રેમ કરીને, પ્રેમ તો એકથી જ થાય. તો પ્રેમી બદલાય છે કે આજે આને પ્રેમ થઈ ગયો, કાલે બીજાને પ્રેમ થઈ ગયો, એવું નથી હોતું. તો ગોસ્વામીજી પણ કહે છે ને કે એક ही साधे सब सधे, सब साधे सब જાય. તમે અલગ અલગ દેવી દેવતા પાસે જવાની કોઈ આવશ્યકતા છે નહીં. અને એકને સાધી લો ને, તમે પ્રભુ શ્રી રામને સાધી લો, અરે ભગવાન શ્રી કૃષ્ણને સાધી લો, તો બધા ઓટોમેટિક. જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા. શું છે આગળ? શું કહે છે ગોસ્વામીજી? તા પર कृपा करे सब कोई કરે સબ કોઈ. અરે પ્રભુ શ્રી રામની કૃપા છે, ભગવાન શ્રી કૃષ્ણની કૃપા છે, તો બધાની કૃપા ઓટોમેટિક મળી જશે તમને. અલગ અલગ લેવાની કોઈ જરૂરત હોતી નથી. મૂળમાં, એટલે ભાગવતમના શ્લોકના આધારે આપણે લેતા હોય છે, એટલે મૂળમાં પાણી મૂકો ને, આખા વૃક્ષને મળી રહેશે. શું કામ એક એક પાંદડાને મૂકી રહ્યા છો, એક એક દેવી દેવતાને પ્રસન્ન કરવાના ચક્કરમાં પડી રહ્યા છો? અને દેવી દેવતા જો તમારી મનોકામના પૂર્ણ પણ કરે છે તો ખૂબ ઇમ્પોર્ટન્ટ કહે છે કૃષ્ણ કે મારા થકી જ પ્રાપ્ત થાય છે. કૃષ્ણ ની શક્તિ વગર દેવી દેવતાઓ તમારી ઈચ્છા ક્યારે પૂરી કરી ના શકે. કૃષ્ણ એમને પાવર આપે છે દેવી દેવતાઓને.
ત્યારે ને માત્ર ત્યારે જ તમારી કોઈ પણ ઈચ્છા છે એ દેવી દેવતાઓ પૂર્ણ કરી શકે છે. હા, દેવી દેવતાઓ ઈચ્છા પૂર્ણ કરી શકે છે, એમની પાસે છે ને, અધિકારી છે એ કૃષ્ણના, તો એમની પાસે પણ પાવર આપેલી છે. પણ મેં કીધું ને તે શું લાભ? ભૌતિક જગતમાં જે કઈ માંગો છો એ નશ્વર છે. અહીંયા ને અહીંયા નાશ પામશે ને. શરીર પૂરો, બધું પૂરું. તમે ઈચ્છા કરી કે મકાન મકાન મકાન, હવે દેવી દેવતાઓ આપી પણ દીધું, પણ કોને ખબર હવે જીવન કેટલું છે તમારી પાસે. મકાન બની જાય, ઘણી વખત થાય છે ને એવું કે મકાન બની ગયું, પણ એ મકાનમાં રહેવા માટે જ એ વ્યક્તિ જ બસતી નથી. જોયું છે, અમારા ઘરમાં આવી ઘટના થઈ છે. તો શું લાભ કે દેવી દેવતાઓને તમે આવી નાની નાની વસ્તુ માંગો છો? અરે જીવન જ નહીં રહે તો શું કરશો? એટલા માટે જે અલ્ટિમેટ છે એને પકડો તમે. તો ભગવાન કહે છે કે અંતવત્તુ ફલમ તેષામ, ભૌતિક જગતમાં જે કઈ છે ને એ અંતવત્તુ, એ જે લાભ છે ને એ કેવું છે? સીમિત છે, મર્યાદિત છે, અસ્થાયી છે. તો એટલા માટે જે દેવી દેવતાના શરણે જાય છે એમને કહે છે કે અલ્પમેધસામ તદ્ભવદ અત્ય અલ્પમેધસામ. દેવી દેવતાના શરણે જે જાય છે એને કૃષ્ણ કહે છે અલ્પમેધસામ છે, વધારે બુદ્ધિ નથી. શું કામ? અરે અંતવત્તુ જે છે, જે અસ્થાયી છે, એની પાછળ પડ્યા છે, એટલા માટે દેવી દેવતાને ભજે છે. તો દેવોને પૂજનારા લોકો દેવલોકમાં જાય છે, પરંતુ મારા ભક્તો તો મારા પરમધામને પામે છે. એમ નથી ગમે ત્યાંની ટિકિટ લઈ લીધી ને ચલો પહોંચી ગયા વૃંદાવન, નહીં. અરે ગોવાની ટિકિટ લઈને વૃંદાવન ના પહોંચી શકાય. મુંબઈની ટિકિટ છે તો મુંબઈ પહોંચો, તમે વૃંદાવન કેમ પહોંચશો? જ્યાં જવું છે ત્યાંની ટિકિટ લેવી પડે. ભગવાનના ધામમાં જવું છે તો ભગવાનની કઈ ટિકિટ લેવી પડશે બોલો તો? ટિકિટ કઈ છે આપણી? ભક્તિની. તે ભક્તિ રૂપી ટિકિટ છે. તો તમને ભગવાનના ધામમાં જવું છે. અમેરિકા જવું હોય તો અમેરિકાની ટિકિટ કાઢવી પડે. તમે કહો કે ના હું તો ઇટાલીની ટિકિટ લઈશ, પણ મને જવું તો અમેરિકા છે, એવું ના ચાલે. તો તમે ગમે તેને પૂજો. કહે છે ને કે બધા રસ્તા એક જ જગ્યાએ જાય છે, નહીં. ગમે તેને પૂજીને, દેવી દેવતાને પૂજીને ક્યારે તમે ભગવાનના ધામમાં ના જઈ શકો. હા, ભગવાનના જે સ્વાંશ છે, પ્રભુ શ્રી રામ, નરસિંહદેવ પ્રભુ શ્રી રામ છે, વિષ્ણુ તત્વ છે, એને પૂજી રહ્યા છો તો વૈકુંઠ ધામ મળે, તો ભગવાનનું ગોલોક ધામ છે એ મળે છે. પણ નહીં, ગમે તેને પૂજીને તમે ભગવાનના ધામ સુધી ના પહોંચી શકો. ખૂબ ક્લિયર છે ભગવદ્ ગીતામાં, ખૂબ ક્લિયર ભગવાન કહી રહ્યા છે. અને અમુક લોકો આ તો કીધું કે જે દેવી દેવતામાં માને છે, પણ અમુક લોકો તો માનતા જ નથી કૃષ્ણમાં, નિરાકારમાં માને, નાસ્તિક હોય છે. આવા પણ તો લોકો છે. તો આવા લોકોને કૃષ્ણ શું કહે છે કે મને પૂર્ણ રીતે નહીં જાણનારા, પૂર્ણ રીતે નથી જાણનાર મતલબ નિરાકાર માને છે મને, કે ભગવાનનો તો સરસ નાનો રૂપ છે, થોડુંક ને મને 5-10 મિનિટ થોડું એક્સ્ટ્રા થશે, ચાલશે? હરે કૃષ્ણ. અનુમતિ છે? હા હા, લઈ લો. તો હરે જે કૃષ્ણ. ભગવાન, હા હરે કૃષ્ણ. તો ભગવાન કહે છે કે જે મને પૂર્ણ રીતે નથી જાણતા, અરે હું તો સાકાર છું. નમામીશ્વરમ સચ્ચિદાનંદ રૂપમ. સત્યવ્રત મુનિ કહે છે ને કે રૂપમ, રૂપ કોનું હોય? જેનો આકાર હોય. તો કૃષ્ણને નિરાકાર માને છે, પૂર્ણ રીતે નથી જાણતો. તો કૃષ્ણ એને શું કહે છે? અબુદ્ધય મન્યન્તે મામ અબુદ્ધય, કે જે તો અવ્યક્તમ માને છે કે કૃષ્ણ નિરાકાર છે, તો એને તો કૃષ્ણ દેવી દેવતાઓને પૂજનાને કીધું હતું કે અલ્પમેધસામ, પણ અહીંયા તો કહી રહ્યા છે કે અરે એમની તો બુદ્ધિ જ નથી. કોને? કે જે નિરાકારમાં માની રહ્યા છે એને કીધું કે બુદ્ધિહીન છે. કારણ કે એક શું માને છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પહેલા નિરાકાર હતા અને પછી વ્યક્તિનું રૂપ ધારણ કરે છે. તો એવું લોજિકલી પણ પોસિબલ નથી કે કોઈ વસ્તુનો આકાર નથી પહેલા અને પછી આકાર અચાનક આવી ગયું. તમે કહો કે લાકડાનું તો આકાર નહોતું, પણ પછી અમે એનાથી સોફા સેટ બનાવી દીધું સરસ મજાનું. એ લાકડાનું કઈક વિશિષ્ટ આકાર લોગના રૂપમાં તો હતું જ ને એ. તો કૃષ્ણ રૂપ છે, કૃષ્ણનો સરસ મજાનો સાકાર રૂપ છે, પણ એ માનવા તૈયાર નથી. તો કૃષ્ણ એને કહે છે કે અબુદ્ધય. તેમના પરિણામ શું છે? તો આગળ કહે છે કે અલ્પ જ્ઞાનને કારણે તેઓ ક્યારે પણ અવિનાશી અને સર્વોપરી ભગવાનની પ્રકૃતિને નહીં જાણી શકે. અને આગળ કહે છે કે બધાને લાગે કે અરે અચ્છા કૃષ્ણ છે તો મને દેખાતા કેમ નથી? અરે શું કામ દેખાય? ઓલ રાઇટ્સ આર રિઝર્વ. કૃષ્ણે પોતાની પાસે એના રાઇટ્સ બધા રિઝર્વ રાખ્યા છે કે કોની સમક્ષ પ્રકટ થવું અને ના થવું. ના હમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. અરે હું અલ્પ બુદ્ધિ વાળા પાસે આગળ કહે છે ને મૂઢોયમ, અરે મૂર્ખ લોકોની સમક્ષ હું ક્યારે પ્રકટ થતો નથી. શું કામ? એક પડદો નાખી દઉં છું યોગ માયાનું. તો શું કામ? તો કૃષ્ણ આગળ કહે છે કે
મૂઢોયમ ના બીજાનાતી લોકો મામ અજમ અવ્યયમ. હું કેવું છું? અજમ, અજન્મા, અવ્યયમ, ક્યારે મારો નાશ નથી, તો અવિનાશી છું હું. તો આવી રીતે મને નથી જાણતું જે, તો એની સમક્ષ હું શું કામ પ્રકટ થાઉં? કૃષ્ણ નથી પ્રકટ થતા. ઘણા લોકો છે, આ તો એવી વાત છે કે ઉલ્લુ, ઘુવડનો સભા ભરાય છે સરસ મજાની, અને ઘુવડ કહે, ઘુવડ ક્યારે જાગે છે બોલો તો? રાત્રે. રાત્રે. અરે બધી ઘુવડોની સભા ભરાઈ ગઈ ને ઘુવડ કહે છે કે અરે સૂર્ય કઈ હોતું નથી આ જગતમાં, બધા સૂર્યનારાયણ કરે છે. સૂર્ય જેવી કોઈ વસ્તુ જ નથી. સૂર્ય હોય તો અમને દેખાય, અત્યારે જ અમારી સમક્ષ પ્રકટ થાય. હે સૂર્ય તું છે તો તું પ્રકટ થા, તો હું માનું, નહીં તો ના માનું. એ તો એવી વાત છે. અરે ઘુવડોને પ્રૂફ કરવા માટે સૂર્યનારાયણ ક્યારે પણ રાત્રિ પ્રકટ થશે નહીં. અને સૂર્ય પ્રકટ થાય છે, અહીંયા અત્યારે રાત્રિ છે તો અમેરિકામાં સવાર હશે, બીજા કોઈ દેશમાં સવાર હશે, તો અહીંયા અપ્રકટ થયા પણ ત્યાં તો પ્રકટ છે. તો સેમ વે ભગવાન માટે સૂર્યનું ઉદાહરણ પણ આમ સમજવા માટે છે, પણ ભગવાનને તો ભગવાન પણ પ્રકટ થાય છે. અહીંયા જયારે અવતાર જયારે લે છે તો પ્રકટ થઈ રહ્યા છે, પણ એ તો સર્વત્ર છે. એટલા માટે ગોસ્વામીજી કહે છે હરિ વ્યાપક સર્વત્ર સમાના. અરે બધી જગ્યાએ છે ભગવાન, અચ્છા તો દેખાતા કેમ નથી? તો આગળ કહે છે પ્રેમ તે પ્રકટ હોય મેં જાના. અરે કોની સમક્ષ પ્રકટ થાઉં? પ્રેમ તે પ્રકટ. તો આ આપણી સમક્ષ ચેલેન્જ છે. તમને પ્રકટ કરવું છે કૃષ્ણને, તો એક જ રસ્તો છે ભાઈ, પ્રેમ. કૃષ્ણ પ્રેમના અને ભાવના ભૂખ્યા છે, તો પ્રેમ તમે કરો કૃષ્ણને, તો કૃષ્ણને આવવું જ પડે છે. અરે કૃષ્ણ દોટ મૂકીને આવી છે, તમે ના મના કરશો કે નહીં નહીં મારી સમક્ષ નહીં આવો, મને નથી જોવું તમને, તો પણ કૃષ્ણ આવીને ઉભા રહી જશે, કારણ કે પ્રેમને કૃષ્ણ આધીન છે. તો આગળ કહે છે કે હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે ભગવાન બધું જાણે છે. જે ભૂતકાળમાં થયું, ચોથા અધ્યાયમાં પણ કીધું હતું ને કે તું, હું પરમાત્મા છું તો હું જાણી શકું છું, પહેલાના જન્મ અત્યારના જન્મ બધું યાદ છે, તું ભૂલી જાય છે. તો કૃષ્ણ કહે છે ભૂતકાળમાં જે થયું, અત્યારે થઈ રહ્યું છે, અને ભવિષ્યમાં જે થશે એ પણ હું જાણું છું. અહીંયા પણ કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી લે તો જાણી શકે છે, પણ આંશિક જાણી શકીશ, બધું ના જાણી શકે. તો કારણ કે જો સિદ્ધિની વાત આપણે કરી, સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, અને ભગવાનને પોતાના ભક્તો ઉપર આપણે જોયું ને, ભક્તોને પ્રસન્ન થાય કૃષ્ણ તો બધું આપી દે છે, એમાં કોઈ મોટી વાત છે નહીં. પણ બધું જાણનાર, સર્વજ્ઞ જાણનાર એ માત્ર ને માત્ર કૃષ્ણ છે. અને જે કંઈ થવાનું છે બધું જ જાણે છે કૃષ્ણને, બધાને જાણે છે, બધા જીવોને જાણે છે, પણ આપણે કૃષ્ણને જાણી શકતા નથી. કૃષ્ણને કોણ જાણી શકે? તો ગોસ્વામીજીની આજ ઘણી બધી ચોપાઈ યાદ આવી રહી છે. તોય જાનત જીહ દેહ જનાઈ. કોણ જાણી શકે ભગવાનને? તો કહે છે કે જીહ દેહી જનાઈ, જેને જણાવવા ઈચ્છે છે ભગવાન, એ જ એને જાણી શકે છે, બીજું કોઈ એને જાણી શકતો નથી. અને કૃષ્ણને જાણવા માટે તો એક જ છે, કીધું ને કે પ્રેમમય ભક્તિમય શિવ. આના સિવાય કોઈ રસ્તો છે નહીં કે કૃષ્ણ તમારી સમક્ષ પ્રકટ થાય ને તમને જણાવી દે. તો હે ભારત, હે શત્રુ વિજેતા, સર્વ જીવો જન્મ લઈને ઈચ્છા તથા દ્વેષના ઉત્પન્ન થતા દ્વંદ્વથી મોહગ્રસ્ત અને આસક્તિને પામે છે. આપણે સતત મોહમાં છીએ. શું કામ? કારણ કે આસક્તિ છે આપણને કઈ, તો સતત ઈચ્છા દ્વેષ, આ મળી જાય પેલું મળી જાય, આ થઈ જાય પેલું થઈ જાય, અને નથી થતું તો દ્વેષ, મનમાં રોષ આવી જાય છે, દ્વેષ આવી જાય છે કે મને કેમ ના મળ્યું, કોઈના પ્રત્યે ઈર્ષા થઈ રહી છે. સતત આ બે ભાવમાં આપણે જીવનયાપન કરી રહ્યા છીએ. તો એનાથી બહાર કેવી રીતે નીકળી શકીએ? ભગવાન કહે છે કે એ જ બહાર નીકળી શકે. કોણ? તો જે મનુષ્ય પૂર્વજન્મનું એ શાંતવંત ગતમ પાપમ, પૂર્વજન્મના બધા જ પાપ કર્મો નાશ પામ્યા છે. અચ્છા. અને તો કે છે જનાનામ પુણ્ય કર્મણામ, અને પુણ્ય કર્મો એના ઉદિત થયા છે, તો તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા. એ જ આ દ્વંદ્વ અને મોહથી, કયો દ્વંદ્વ અને મોહ? ઈર્ષ્યા દ્વેષ વાળું, સતત લાભ હાનિ, દિવસ રાત્રિ, સારું નરસું, આમાં જે ફસાયેલા છે ને આપણે આ દ્વંદ્વમાં, આનાથી એ જ બહાર નીકળી શકે. અને આનાથી બહાર નીકળીને લાભ શું છે? તો કૃષ્ણ કહે છે કે લાભ આ છે કે ભજન્તે મામ દૃઢવ્રતા. અરે એને તમારી અનન્ય ભક્તિની પ્રાપ્તિ થાય છે, ભક્તિમાં દૃઢ થાય છે. તો અહીંયા તમે ભક્તોને જોઈ શકો છો કે કેટલા આનંદમાં બધા જોવા મળી રહ્યા છે, સતત પ્રચાર કરે છે, સતત ભગવાનની સેવા કરે છે, પણ એક આનંદમાં છે. કારણ કે આનંદ એને જ પ્રાપ્ત થઈ શકે જે સચ્ચિદાનંદ ભગવાનના શરણે છે.
અધરવાઇઝ આ સંસારમાં જેટલો ફસાશો એટલો અહીંયા ક્ષણિક સુખ મળી શકશે પણ આનંદની અનુભૂતિ ક્યારેય નહીં થાય. આ આનંદની અનુભૂતિ કરવી છે ને તો સચ્ચિદાનંદના શરણે જવું પડે છે. તો આપણે પણ આવી રીતે સતત આનંદમાં, સતત મોજમાં, ભક્ત સતત મોજમાં છે. દુનિયામાં જે કંઈ થાય અહીંયા પોતે તો પોતાની મસ્તીમાં છે. કઈ મસ્તીમાં છે? ભક્તિની મસ્તીમાં છે. તો ભગવાન કહે છે કે જે બુદ્ધિશાળી મનુષ્યો જરા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ છે, બધાને થવું છે ને, જન્મ મૃત્યુથી પ્રયત્ન સતત આપણું ચાલે છે, તો શું કરવું જોઈએ? તો ભક્તિનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ. અને જે ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે તો એને કીધું છે વસ્તુતા બ્રહ્મ છે. બ્રહ્મ એટલે કે દિવ્ય. શું કામ? કારણ કે તેઓ દિવ્ય કર્મો વિશે પૂર્ણપણે જાણે છે. અને અહીંયા સરસ મજાના રથના દર્શન થઈ રહ્યા છે ને જગન્નાથજીના. આઈ થિંક રથના જ દર્શન છે. જગન્નાથ મહાપ્રભુની રથયાત્રા પણ આવવામાં છે. જગન્નાથ મહાપ્રભુ કી જય. અને આગળ કહે છે કે જે મનુષ્ય મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો, દેવોનો તથા યજ્ઞોનો તાદિભૂતાધિદેવમ મામ તાદિ યજ્ઞ છે ये વિદુ. આની પહેલા પણ કીધું ને કે ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. આવી રીતે જે જાણી લે છે કે હું જ દેવોનો, ગ્રહોનો, યજ્ઞોનો સ્વામી છું, તો ભગવાને કીધું તો એ જાણે છે કે યજ્ઞની નિયામક પદ્ધતિ કઈ છે, જે યુગમાં રહો છો એ યુગનો યુગ ધર્મ કયું છે, કયું યજ્ઞ છે, કયું યજ્ઞ છે આપણું આ યુગ પ્રમાણે? જપ યજ્ઞ. જપ યજ્ઞ. તો શું થાય છે? તો કહે છે કે તેઓ પોતાના મૃત્યુ પ્રયાણ કાલે અપીચ મામ તે વિદુર્યુક્ત ચેતસા. તો પ્રયાણ કાલે એટલે જયારે શરીર છોડીને પ્રયાણ કરીશું એ સમય શું થશે? તો ભગવાન યાદ આવશે. અને ભગવાન યાદ આવવાથી થાય શું છે? ખૂબ સુંદર અધ્યાય છે. મને પોતાને પર્સનલી 8મો અધ્યાય ભણાવવો ખૂબ ગમે છે. તો આવતીકાલે તમે ભણશો કે શું લાભ થાય છે અને કૃષ્ણના શરણાગત થવા અંતકાલમાં કૃષ્ણ જો યાદ આવી જાય તો શું લાભ એનું થાય છે. અંતકાલે ચ મામેવ મરણ મુક્ત્વા કલેવરમ. કૃષ્ણના ધામની પ્રાપ્તિ થાય છે. ને આર્ટ ઓફ લિવિંગ બધી જગ્યાએ તમે જોયું હશે કે શીખવાડવામાં આવે છે, પણ આર્ટ ઓફ ડેથ પણ શીખડાવી દે. આ છે ભગવદ્ ગીતા. મરણ પણ એક કલા છે, મૃત્યુ પણ એક કલા છે. અને મૃત્યુને મહોત્સવમાં કેવી રીતે ફેરવી શકાય સરસ મજાનું ઉદાહરણ આવતીકાલે ચર્ચામાં આવશે જ. પિતામાં ભીષ્મ પાસેથી શીખવું જોઈએ, બધા શુદ્ધ ભક્તો પાસેથી શીખવું જોઈએ કે મૃત્યુને પણ એ મહોત્સવમાં ફેરવી દે છે. આવું સરસ મજાનું અધ્યાય આવતીકાલે ભણવા માટે સમયસર પધારવા બધાને વિનંતી. અને આની સાથે મારી વાણીને વિરામ આપું છું. તમારા બધા જ વૈષ્ણવ વૃંદનો આભાર વ્યક્ત કરીને વાંછા કલ્પતરુર્ભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે કૃષ્ણ. क्षमा